આ મૂવીની અંદર હિતેન કુમાર અને રાજલક્ષ્મી બંનેની કેમિસ્ટ્રી બહુ જ અલગ લેવલની છે. એ કેમિસ્ટ્રી કઈ રીતે મેચ કરી હતી? કેમ કે જીવલીનું મર્ડર થયા પછી જે પ્રેત થઈને આવે છે ને એનો જે ટ્રાન્સફર કે એની જે આંખોની શાઇનિંગ ને જેનો ઓરા જે શું વાત છે દેવા? એ તો મને પૂછે છે. પૂછ ને તારી જાતને કે અહીંયા રોજ રાતે કોને મળવા માટે આવે છે. અને જે ટેકરી બતાવેલી છે એ શિવરાજપુરની ટેકરી ત્યાંથી હાલોલથી લગભગ 10-12 કિલોમીટર છે. એ ટેકરીની ઉપર અમે વરુડી માતાની દેરી એક સેટ લગાડ્યું ને એની ઉપર લીમડાનું ઝાડ લગાડ્યું. શું વાત છે? એ જે છે ને એ આખો સેટ બનાવ્યો. એ સેટ છે. યસ. મૂવીમાં કોઈ ચેન્જીસ છે કે? ચેન્જીસમાં મેં એક સીન ઉમેર્યો છે. ગુજરાતમાં પહેલી વખત મગાવી હતી મેં, કેમ કે ટેકરી ઉપર આ જે ક્લિપ છે એમની અંદર આપણે છે કે કન્ટિન્યુ 1 મિનિટ સુધી આખા દાંત કાઢો, અમેઝિંગ, માઇન્ડ બ્લોઈંગ હોય છે. અને દૂધની અંગૂળથી નવર આવે છે મંત્રો જોજે એટલે એક જે હાઈપ દેખાડી છે. પછી એક છેલ્લો સીન છે ત્યાં હાવ છેલ્લે જ્યારે જીવડી જવાની હોય, હવન થતો હોય ત્યારે કે ભાઈ ત્યારે એ રોવે છે, ગજબ, માઇન્ડ બ્લોઈંગ. આજે તે મન મૂકીને જોઈ લેવા દો. અને જે ઋષિનું કેરેક્ટર છે હા, બહુ હાર્ટ ટચિંગ. એ કોઈની બહુ નથી. જીવલી દરવાજો ખોલ. હે જીવલી દરવાજો ખોલ. એ તો માત્ર એક પવિત્ર આત્મા છે. જગન્નાથ સોરાથી બેસણે તે આવું છું નવનાથમાંથી ભિક્ષા લો. ભિક્ષા. એટલે ઈ જેનો ઓરા જે છે જોરદાર. આ સીન આખો મૂવીનો ટર્નિંગ પોઈન્ટ કે ભાઈ દર્શકોને અને ઢમ એ જે નીચે ઉતરે છે રોવાડા ઉભા કરે, આ બધું તમારી નજરે આવતું એવું લાગે છે. હા, યસ. અરે એ તો આખું મને દેખાય છે. આ 25 વર્ષથી આપણે મને એમ થાય કે ગઈકાલની જ વાત છે જે મેં શૂટિંગ કરી આવ્યા છે કે જૂનાગઢમાં રિલીઝ થઈ આ જ્યારે 2005માં 2005 ત્યારે ક્લાઇમેક્સમાં તો ઘણા બૈરાઓને ઇમોશનની હાઈપ એટલી બધી થઈ જતી કે બે ઇમોશન પડી જતી હતી બૈરાઓ, અને એને અમે લોકો હોસ્પિટલ લઈ જતા. નાનપણથી લઈને અત્યારે જ્યાં સુધી પહોંચ્યા છો ત્યાં સુધીની આખી જર્ની? મારી જર્ની તો બહુ એટલી બધી સ્ટ્રગલ ને એટલી બધી દયામણી કે એટલી બધી દર્દ દેનારી છે. પણ ત્યારે મને એવું થાય કે આજે મુકેશ માલવણકર નામ છે કે કેશવ રાઠોડનું જે આવે લેખકમાં ગીતકારમાં, બરાબર, આ જગ્યાએ મારું નામ ક્યારે આવશે? કહેવાય ને કે ભાઈ નીતિ જ્યારે સાચી હોય ને ત્યારે ઉપરવાળો શું કહે કે દેશ. જી બાપાને બેન બાને એક તેરી માસુમિયતને અમે બંજારા બનાવ્યા. કેમ કે દુનિયામાં લવ સૌથી બેસ્ટ. વાત એવી છે કે બોલિવૂડની અંદર મહેરમા મંડનાની નોંધ લેવાની હતી અને એમને અનુસરીને વિવાહ મૂવી બનેલું હતું. અને રાજેશ્વરીની ઓફિસમાં ગયો એટલે સુરતજી ઊભા થઈને કે આવીએ જશું જોઈએ. અને પછી સુરતજીએ કીધું કે મને આ ફિલ્મની રિમેક કરવી છે. મેં કીધું સોરી સર. બધી વસ્તુ કરી આ ભૂત પ્રેતમાં એવું તમારું માનવું શું છે એમ? નમસ્કાર મિત્રો, આજના ખૂબ જ ખાસ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી હસ્તી બેઠી છે સ્ટુડિયોની અંદર જેમની વગર ગુજરાતી સિનેમાનો ઇતિહાસ જ અધૂરો છે. જેમને મયરમાં મંડળુંથી લઈ અને હમણાંનું લેટેસ્ટ મૂવી એમનું કે ભાઈ દાદુ, માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ, એ મૂવી સુધીની આખી સફર છે એમની. અને એમની અંદર નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને હસાવ્યા છે, રડાવ્યા છે. અને આ માત્ર મૂવી એમની સ્ક્રીન પર જ નહીં, સિલ્વર સ્ક્રીન પર જ નહીં, પણ આ એમની વાતો એક પરિવારની લાગણીઓ સાથે, એક પરિવારની અંદર બેસીને આપણે સૌ સાથે મળીને મૂવી જોઈ શકીએ એવા મૂવી બનાવ્યા છે. અને એમના આખા જીવનશૈલીની વાત કરું તો એકદમ જીવન સરળ શૈલી છે એમની. અને ખૂબ જ આપણા ગુજરાતી સિનેમાના જાણીતા એવા ડિરેક્ટર, રાઇટર અને મ્યુઝિક કમ્પોઝર આપણે કહી શકીએ. તો આપણી સાથે આજ જશવંતભાઈ ગાંગાણી ઉપસ્થિત છે. નમસ્તે જશવંતભાઈ ગાંગાણી. વેલકમ ટુ કેપીએસ. થેન્ક યુ. હા, સૌથી પહેલાં તો મારે એક એવો સવાલ છે
કે ગમે ત્યારે તમને અમે સોશિયલ મીડિયા ઉપર જોતા હોઈએ, રૂબરૂ મુલાકાત લઈએ, એ સમયે તમે સેમ આવી સાદગીની અંદર જ જોવા મળો છો. એ સાદગી પાછળનું રાજ શું છે? રાજ એક જ છે કે આમ તો જો હું તને કહું ને કિશન, તો માણસો લગ્ન પ્રસંગોમાં આમ તૈયાર થતા હોય અને અમુક લોકોને રોજે આમ તૈયાર થઈને બહાર નીકળવાની આદત હોય. મને મારા દીકરાના લગ્નમાં તે હું આ રીતે પેન્ટ શર્ટ જ પહેરતો હોઉં છું. એટલે પહેલેથી મને સીધું, સરળ, વાસ્તવિક અને નીતિમત્તાવાળું સત્ય જીવન જીવવાનું ગમે છે. ખોટો દેખાડો, શોબાજી ના ગમે. હું એવું માનું છું કે માણસનું કર્મ, પોતાનું કામ એ જ સમાજમાં સુગંધ ફેલાવતું હોય છે. 100%. અને આપણી લાઈનમાં થોડુંક સ્ટેટસ જરૂરી છે, પણ મને પહેલેથી એમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં કે ભાઈ દેખાડો શું. બરાબર, જશવંત ગાંગણાનું કામ જોઈને જે લોકો ઓળખે છે, મને લાગે છે કદાચ મારી સરળતા, મારો સ્વભાવ છે એ જ લોકોના હૃદય સુધી સ્પર્શી ગયો છે. ને એટલે જ આખું ગુજરાત અને ગુજરાતીઓ ઝાઝા દેશ વિદેશોમાં છે એ લોકો મને દિલથી પ્રેમ કરે છે. એનું કારણ કદાચ મારી સાદગી અને સરળતા હોઈ શકે. સાદગી કહેવાય ને કે ભાઈ, સાદગી એક આપણે શું કહીએ કે પોતાના વ્યક્તિત્વનું ઘરેણું છે. જી, આમ ગણીએ ને તો. હા, હવે જશવંતભાઈ, મારે શરૂઆતમાં મૂવીને લગતી વાત કરવી છે કે મૂવી જે છે એ ખરેખર કઈ રીતે મૂવીનો બિઝનેસ આખો વર્ક કરે છે. અને ઘણા લોકોના માઇન્ડમાં એવું છે કે ભાઈ મૂવી બની ગઈ, એ પછી થિયેટરની અંદર રિલીઝ થઈ ગઈ, અને રિલીઝ થયા બાદ જે કોઈ પણ કમાણી હોય એ ડાયરેક્ટ પ્રોડ્યુસરની હોય, પણ એ વેચાતી હોય, અમુક અંશે આખી કમાણી વેચાતી હોય. તો એ આખો બિઝનેસ કઈ રીતે રન કરે છે? ફિલ્મોમાં શું હોય કે એક તો મારી કંપનીમાં શું છે કે રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, ફાઇનાન્સર બધું હું પોતે જ છું. રાજ ગાંગણી મારા બ્રધર જે છે એ મારી કંપની સંભાળે છે. એટલે પાર્ટનરશિપ કદાચ કોઈ બી હોય, દાખલા તરીકે કોઈ બીને ગાંગણી મોશનમાં પાર્ટનર રહેવું હોય તો મારી કંપનીમાં એનો અમુક હિસ્સો હોય. પછી વાત રહી કે આનું માર્કેટિંગ કે કમાણીનું કઈ રીતનું, તો શું છે પહેલાં તો સ્ક્રિપ્ટ લખાય. સ્ક્રિપ્ટ લખાણા પછી એની પટકથા કમ્પ્લીટ થાય. ત્યારબાદ જે રીતના એઝ એ ડિરેક્ટર કે મેં જે મારા દરેક કેરેક્ટરોને મેં અંદર જોયા હોય દરેક એંગલથી, એવા આર્ટિસ્ટોનું સિલેક્શન થાય, કાસ્ટિંગ થાય બધાનું. પછી એ લોકો સાથે એગ્રીમેન્ટ થાય. પછી અમે લોકેશન રેકી માટે નીકળીએ. લોકેશન રેકીમાં 2-5 દિવસ ફરીએ બધા જેવા લોકેશન હોય. મતલબ લોકેશન સિલેક્ટ તો આપણે સ્ક્રિપ્ટ જ્યારે લખીએ ઇમેજિનેશન કરેલું હોય કે ત્યારે લખેલું હોય કે ભાઈ સુંદર મજાનું નાનકડું ગામડું છે, બાજુમાં મંદિર છે, એક નદી જઈ રહી છે, યા તો તળાવ છે, એવું લખેલું હોય. તો એવા બધા લોકેશનો બધા જે હોય, નદીના, મંદિરના, ગામના, તળાવના, પર્વતોના. પછી સુંદર ગીતો કરવા છે તો આપણે પથ્થરોમાં કરવા છે કે જંગલમાં, ઝાડીમાં, તો એ બધા લોકેશનની રેકી થાય. અને પછી ફિલ્મનું મુહૂર્ત થાય. તો મોસ્ટ ઓફ 30-40 દિવસ શૂટિંગ ચાલતું હોય. શૂટિંગ થયા પછી એ જે રસ પ્રિન્ટ જે હોય એ બધી લેબમાં જાય. પછી એનું એડિટિંગ થાય. એડિટિંગ થાય પછી એડિટિંગ ઉપર ડબિંગ થાય. જે શૂટિંગમાં જે ડાયલોગ બોલ્યા હોય એ રિફ્રેશ ફરીવાર બોલવાનું સ્ક્રીનમાં જોઈને ત્યાં ફરીવાર. એટલે શું છે, પ્રોપર બાજુનું ન્યુસન જે હોય એ બધું નીકળી જાય અને પ્રોપર ડાયલોગ રેકોર્ડ થાય. ઓકે. પછી સાઉન્ડ ઇફેક્ટ એની અંદર આઉટડોરની ઇફેક્ટ હોય, ઝાડ હલતા હોય તે પવનની ઇફેક્ટ હોય, સમુદ્ર દેખાડતો હોય એ હોય, તળાવમાં કોઈ નાતા હોય તો એનું જે સાઉન્ડ હોય, એની સાઉન્ડ ઇફેક્ટનું આખું એક મહત્ત્વ હોય. ત્યારબાદ લાઈવ ઇફેક્ટ હોય. કલાકારો ચાલે કે હિરોઈનનો હાથ ઊંચો થાય એટલે બંગડીનો સાઉન્ડ, એ લાઈવ ઇફેક્ટ કહેતા હોઈએ અમે. એને ફોલિક કહેતા હોઈએ આમ અમે. પછી એની અંદર કોઈ ગ્રાફિક્સ આવતું હોય નાનું મોટું, સીજી વર્ક એટલે કોમ્પ્યુટર ગ્રાફિક્સ, એ કામ થાય. પછી બીજીએમ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, કે સીનને બહાર કાઢવાની વાત, ઇમોશન બહાર કાઢવાની વાત. ઇમોશન હોય તો ત્યાં શરણાઈ વગાડવી કે વાવેલને વગાડવો કે રાવણ હથો, બરાબર, રોમાન્ટિક હોય તો પિયાનો. એટલે આ બધું બીજીએમ તૈયાર થાય. એટલે આવા ટોટલ 25-30 ડિપાર્ટમેન્ટનું બધું સાઉન્ડ જ્યારે એકસાથે આવે પછી એને બેલેન્સિંગ કરીને અને લેબમાં મિક્સિંગ થાય.
પ્રોપર. મતલબ સાઉન્ડ બધા જે મુમેન્ટ હોય એને અલગથી પહેલા કેપ્ચર કરવા. હા, બધા અલગથી કેપ્ચર થાય ને બધા પછી એકસાથે 100-200 ટ્રેક એકસાથે ચાલતા હોય. બરાબર. તો કોઇલનો અવાજ કેટલો રાખવો છે, ડાયલોગનો વોઇસ કેટલો રાખવાનો છે, બરાબર. પછી પાછળ ઝાડ જે છે એને પવન વિન્ડનો વોઇસ કેટલો એ રાખવો, આખું બધું 100-200 ટ્રેક બેલેન્સિંગ થાય. એટલે બહુ દિમાગવાળું કામ આમાં છે. એ ફાઇનલ મિક્સિંગ થાય પછી અમે લોકો સાંભળીએ, પછી એમ થાય કે હજી આ અવાજ ડિસ્ટર્બ કરે છે, આ વધારે સ્લો છે, કે આનો ડાયલોગ થોડોક દબાય છે, તો એ આખું પોલિશિંગ કરીને પાછું ફરીવાર મિક્સિંગ થાય. પછી એની ડીસીપી નીકળે, માસ્ટર. અને એ પહેલાં એક છે ભૂલી ગયો કે કલર કરેક્શન થાય, બરાબર. એક બાજુ કલર કે ભૂલમાં ક્યારેક નાઇટનો સીન હોય એ દિવસમાં આપણે કર્યો હોય તો ડે ફોર નાઇટ, નાઇટ ફોર ડે, તો એવા મશીનરી છે કે એ દિવસને નાઇટમાં કન્વર્ટ કરી નાખે. યલો ટોન, પછી દીવાનો ટોન હોય કે ફાનસનો ટોન હોય રૂમમાં હોય કે ચાંદની નાઇટ હોય, મતલબ મુમેન્ટ પ્રમાણે. હા, મુમેન્ટ પ્રમાણે. એટલે એ કલર કરેક્શન થાય, એને અમે લોકો ડીઆઈ કરીએ, ડિજિટલ ઇમેજ. એટલે એ રીતે થાય ને પછી ફાઇનલ કોપી નીકળે. પછી પહેલાં શું હતું, પ્રિન્ટો બધી નીકળતી અને પ્રિન્ટો સિનેમામાં જાતે અને પ્રોજેક્ટરો લાગેલા હોય ત્યાં એનાથી એ પડદામાં બતાવતા. હવે શું છે, હવે બોમ્બેમાં 4 થી 5 કંપની ડિજિટલાઇઝ છે, કે યુઓફો છે, સ્ક્રેબલ છે, કે શેરા છે, વિડીયોકોનવાળા છે. એટલે એ લોકોએ દરેક સિનેમાઓમાં પોતાના મશીનો મૂકેલા છે. એટલે અમારે ભાઈ શું હોય કે જે ડીસીપી જે ફાઇનલ જે હોય એ કોપી એ બોમ્બેમાં આ બધી કંપનીઓને આપીને એમાં ડાઉનલોડ કરાવવાની. એટલે દુનિયાના બધા સિનેમામાં આપણી પિક્ચર પહોંચી જાય ડિજિટલ થ્રુ. પછી આપણો ડિસ્ટ્રીબ્યુટર જે હોય એની સાથે આપણે જેને આપણે સોંપ્યું હોય કામ, એ માટે 50 સિનેમા કરવા છે, 100 કરવા છે, બરાબર. તો જે કંપનીના સિનેમા જે હોય, બરાબર, એને અમુક વીકનું ભાડું ભરવાનું હોય ત્યાં બોમ્બે. એ ભરીને અને ત્યાંથી એ લોકો મેસેજ નાખે કે મેં તો પાલડે બાંધે પ્રીત સુરતમાં આ સિનેમામાં 3 વીક કે 2 વીક ચલાવવું એમ. પછી ઓટોમેટિક એ ઉડી જાય. એટલે આ ડિજિટલાઇઝ બધું થઈ ગયું છે હવે. એટલે રિલીઝ થયા પછી પહેલાં શું હતું કે પહેલાં આપણે મૈયર ને માંડવડાને જ્યારે ચલાવતા ને ત્યારે સિનેમા ભાડેથી લેતા હોઈએ આપણે. ઓકે. એટલે મતલબ પોતે ભાડેથી લેવા. હા. પછી તારું પિક્ચર ચાલે ન ચાલે, ખાલી જાય તો પણ ભાડું એને આપવાનું. એ લોકો 30% લેતા હોય. દાખલા તરીકે હાઉસફુલનું કલેક્શન 3 લાખનું હોય તો પર વીકનું 1 લાખ રૂપિયા ભાડું એ લે. ઓકે, પર વીક. હા, પહેલા બરાબર. એ જમાનાની અંદર. હવે શું થયું, હવે ડિજિટલ થયું ને એટલે દરેક સિનેમા વાળાનું શું હોય કે 55% સિનેમાના અને 45% આપણા. પછી 10 પેસેન્જર હોય જોવાવાળા, કે 20 જણા હોય ક્લાયન્ટ, કે 50 જણા હોય કે હાઉસફુલ હોય, બરાબર. એમાં 55% સિનેમાના અને 45% પ્રોડ્યુસરના. ઓકે. એટલે હવે ભાડાની ચિંતા ગઈ. હવે પિક્ચરમાં દમ હોય તો તમને 5 રૂપિયા દેખાય. અચ્છા. અને પહેલાં શું હતું કે પિક્ચર નબળું જો હોય તો દર વીકે લાખ રૂપિયા ભરવાનો હોય તો ભાઈ ખિસ્સાના જ જાય. એટલે હવે આ ડિજિટલ યુગ આવતા ખૂબ પ્રોડ્યુસરને આમ એકંદરે લાભની શક્યતાઓ હોય, પણ કન્ટેન્ટ સારો હોય તો પછી કોઈ વાંધો જ નથી. બાકી આમ તો જો તો દર વર્ષે આપણે ગુજરાતીમાં અત્યારે 100 ફિલ્મો આવતી થઈ ગઈ. કેટલી? 100. એમાંથી ચાલવામાં આંગળી ઉપર 5 થી 10 જ નામ તને આવડતા હોય કે ભાઈ આપણે શું કે ગણતરીની મૂવી હોય કે ભાઈ આ હિટ મૂવી છે. હા, હિટ મૂવી છે. એટલે એવું છે. એટલે આમ બિઝનેસ એકંદરે જુગારનો જ છે, પણ જુગાર તો જો કે હવે દરેક ક્ષેત્રમાં થઈ ગયું છે, પણ આ લાઈનમાં થોડું વધારે છે, થોડુંક વધારે રહે. ફિલ્મો ચાલવાની શક્યતાઓ ઓછી. આમાં શું હોય કે જે અનુભવી હોય, જેને વર્ષોથી જેનો થોડોક વોલ્ટ હોય અને માસ પબ્લિકની નાડી પારખતા હોય કે આજનું એટમોસ્ફિયર ગુજરાતનું આવું છે, આજના લોકોને, આજના જનરેશનને આવા સબ્જેક્ટ ગમશે, એને લઈને એનું ડાયરેક્શન, એની ટ્રીટમેન્ટ પ્રોપર હોય તો લોકો 2 કલાક બેસે. બાકી તો 1 મિનિટની રીલમાં નથી બેસતા. પણ તમારી વાત કરીએ તો બધા મૂવી સુપર હિટ. હા, ઈશ્વરની કૃપાથી. હા, એટલે આપણે ગુજરાતી લોકોનો પ્રેમ એટલો બધો મળ્યો છે દરેક ફિલ્મોને.
અને એક રિસ્પેક્ટિવ થી ખૂબ જ ઈશ્વરનો પાડ અને ગુજરાતી પ્રજાને આભાર જેટલો માનવું એટલો ઓછો. કારણ એક જ છે કે આજ સુધી લગભગ 100 જેટલી 100 વર્ષ થવાની અણી ઉપર છે અને લગભગ 1200-1500 ફિલ્મો આવી છે ગુજરાતી. એમાં એઝ એ ડિરેક્ટર એક જે મારી રિસ્પેક્ટ જે કરે છે લોકો, બરાબર, એ બહુ અલગ છે અને દરેક દર્શક દિલથી મારી સાથે જોડાયેલા છે. એટલે એ ઈશ્વરની કૃપા અને દર્શકોનો પ્રેમ. 20-25 વખત જો કોઈ પણ મૂવી રી રિલીઝ થતું હોય અને ધ ઓડિયન્સ એના માટે શું કે જોવા માટે એટલું આતુર હોય તો એ પછી રિસ્પેક્ટ તો ખરેખર. સૌથી મોટી ઘટના તો હું તને કહું કે 2001માં મયરમાં મોઢું નથી લાગતું, બરાબર. એ આપણે 25 વર્ષ પછી એની સિલ્વર જુબિલી ઉજવવા રી રિલીઝ કરેલું. તો અમુક લોકો કહેતા કે ભાઈ 25 વર્ષ પછી આવો છો તો આજની જનરેશન આ બધી શું એને કે જેનજી શું કે આ જેનજી કે આ લોકો જોશે કે કેમ એમ, બરાબર. મેં કીધું મને નીતિનભાઈને કોન્ફિડન્સ હતો, રાજુભાઈ ગાંગણા એટલે મારા બ્રધર જે મારી કંપની સંભાળે છે, કે ભાઈ આ મૂવી તો આજના લોકોને, કેમ કે આપણી ફિલ્મો ક્યારેય જૂની થઈ જ નથી. લોકોના હૃદયમાં અને કણકણમાં સતત એનો મ્યુઝિક, એના ઇમોશન, અને યુટ્યુબમાં લોકોએ 50-100 વાર જોઈ. અરે મારી પોતાની વાત કરું, મારી ઘરે 100 થી વધારે વાર જોયેલું છે મયરમાં મંડળું નથી. હા, એટલે એ રિલીઝ જ્યારે થઈ ત્યારે સિનેમાવાળા એક શો આપણને આપ્યો હતો કે ઠીક છે હવે આ, પણ જે શો આપ્યો એ એડવાન્સમાં પેક થયું ઓનલાઈન ફૂલ રી રિલીઝમાં, અને તરત જ એ લોકોએ બીજો શો આપ્યો, ત્રીજો, ચોથો, એક દિવસના 10 શો બધા સિનેમા, અને બધા હાઉસફુલ, અને બધા પાછા પેક. એટલે આજનું જનરેશન પોતાના મમ્મી પપ્પા દાદા દાદીને લઈને આવ્યા અને 3 પેઢીને મેં એક સાથે જોઈ. એટલે આ પણ એક હિસ્ટ્રી રેકોર્ડ કહી શકાય મયરનો. એ જ રીતે મને એવું લાગે છે કે પાલડે બાંધે પ્રીત જે આપણે નિર્ણય લીધો 6-8 મહિના થયા મને મયરને, ત્યારબાદ હવે આ મૂવી, એટલે લોકોના એટલા બધા SMS આવતા હતા કે સાહેબ મયરમાં મંડળું તો એક્સ્ટ્રાઓર્ડિનરી છે જ, પણ અમારે મનગમતો સબ્જેક્ટ તો મેં તો પાલવડે બાંધી પ્રીત છે, બરાબર, એ લઈ આવો તમે. એટલે એનું 3-4 મહિનાથી કામ ચાલતું હતું, કમ્પ્લીટ થયું અને હવે આપણે 17 તારીખે ઓલરેડી આપણે આવી રહ્યા છીએ. અરે આમાં તો મયરના મંડળથી ડબલ રિસ્પોન્સ મળે છે, કારણ કે ઘણી જગ્યાએ અમે જાતા હોઈએ ને કે ભાઈ પોતે અનુભવ કરીએ કે ભાઈ હમણાં આવે છે પાલવડે બાંધી પ્રીત આવે છે મૂવી, એટલે બધા લોકો પરિચિત છે અને એક્સાઇટમેન્ટ છે કે જાણે એક દિવાળી કે રક્ષાબંધનનો એક તહેવાર આવતો હોય ને ઉજવવા કેમ આમ તૈયારી હોય, એવું તને આમ ફેસ ઉપર રિએક્શન જોવા મળે. અને એ લોકોની લાગણી જ અલગ છે આખી મૂવી સાથે, શું કહે કે લોકોના મોઢા ઉપર તરત સ્માઇલ આવી જાય. એટલે આપણી ફિલ્મો સાથે દર્શકો કનેક્ટ થયા છે. કનેક્ટ થવાનું કારણ શું છે કે આપણા ફિલ્મોમાં મૂળ વાત આપણા કલ્ચરની, આપણી માટેની, આપણી પરંપરાની, આપણા ઇમોશન, આપણા સંબંધોની ગરિમાને ઉજાગર કરતી ફિલ્મો છે. એટલે લોકો એની સાથે કનેક્ટ છે અને એને ભૂલી નથી શકતા. એટલે આજનું આ જે વાતાવરણ છે એમાં આપણી ફિલ્મો એટલે એક તહેવાર જ છે. 100%. લોકો દિવાળી જેવો તહેવાર, આપણે મયરમાં એ વસ્તુ જોઈ છે. હવે પછી નેક્સ્ટ સવાલ મારો એ હતો કે તમે જૂના જમાનાનું સિનેમા તે જોયું છે જ્યારે રીલ આવતી કે ભાઈ રીલમાં મૂવી આખા આવતા 3-4 રીલ હોય એક મૂવીની, અને એ પછી ડિસ્ટ્રીબ્યુટર થિયેટર વાળાને પહોંચાડે ને એ પછી એ સમય અને આજના સમયની વચ્ચે શું તફાવત લાગ્યો તમને? તફાવત તો એક જ છે કે એ વખતનું મ્યુઝિક, એ વખતની ફિલ્મો, એ વખતની સ્ટોરી લાઈનમાં મોટેભાગના પ્રોડ્યુસરો, ડિરેક્ટરો એ વાતો કરતા હતા કે સંયુક્ત ફેમિલી હોય એની અંદર નાની મોટી જે પ્રોબ્લેમ્સ જે આવતી હોય લાઈફમાં એ કઈ રીતે સુલટાવવી જોઈએ, પ્રેમથી, સંસ્કારથી. આજનો સિનેમા છે ને, આજના છોકરાઓ અદ્ભુત મેકિંગ કરી રહ્યા છે, બહાર ભણીને બધા આવ્યા છે, પણ એને જ્યારે ગુજરાતી ફિલ્મ બનાવે છે તો એને ગુજરાતી પારિવારિક સંસ્કાર, એની ગરિમા, એની પરંપરાની ખબર જ નથી. 100%. તો એ કઈ રીતે કંડારશે કચકડામાં? એટલે મને એવું લાગે છે કે મેકિંગ અદ્ભુત થઈ રહ્યું છે, મ્યુઝિક ને મેકિંગ, પણ આપણા ગીતો, આપણું કલ્ચર, આપણું ઇમોશન ક્યાંક ને ક્યાંક મિસ થઈ રહ્યું હોય એટલું મને તો ઘણી વાર એમ લાગે આ બધું પ્લાસ્ટિક જેવું લાગે છે.
ઉપર ઉપર તમે 200 રૂપિયાની ટિકિટ લઈને જ્યારે સિનેમામાં જઈને બેસો અને ફિલ્મ શરૂ થાય 10 જ મિનિટમાં તમને પાત્રની સાથે જો પ્રેમ થઈ જાય તો જ એ ફિલ્મો હિટ થાય. અત્યારે તમે જુઓ ને આવી જાઓ પણ કોઈ પાત્ર સાથે તમને પ્રેમ ન થાય અને મૂવી કદાચ ચાલી ગઈ હોય તોય તમે 1 મહિનામાં એ મૂવી ભૂલી જાઓ. 100%. આજે મારી ફિલ્મો 25 વર્ષ છતાં લોકો ભૂલી નથી શકતા. એનું કારણ માત્ર ને માત્ર આપણું કલ્ચર, આપણા ઇમોશન અને આપણી વાત, આપણું મૂળ, આપણી માટેની સુગંધ એટલે ચાલે. એટલે એ મિસ થઈ રહ્યું છે. 100%. એક ઇમોશન કેરેક્ટરમાંથી ગાયબ થઈ જાય કે હા, ભાઈ એની ગુજરાતીપણું નથી દેખાતું. નથી દેખાતું. તમે ગુજરાતી ફિલ્મ જ્યારે બનાવતા હો અને તમે એમ કહો કે આપણે હિન્દી જેવી સારી ફિલ્મ બનાવી છે તો એ વાત જ ખોટી ને. 100%. ગુજરાતી બેસ્ટ ફિલ્મ બનાવી છે એ થ્રો લઈને જ્યારે તમે કંઈક કરશો તો ગુજરાતી લોકો જોશે ને. 100%. તમે ગુજરાતી ફિલ્મને હિન્દી જેવી બનાવો છો તો હિન્દી ફિલ્મોને સાઉથની ફિલ્મોની સામે શું તમે એને બનાવવાના? રિજનલ ફિલ્મ જ્યારે તમે કરતા હો તો રિજનલ જે તે પ્રાંતની વાત હોય એ માટેની સુગંધ, એના ઇમોશન, એનો રીત રિવાજ જો ન હોય તો એ પોતીકું કઈ રીતે લાગશે તમને? એટલે એ ખૂટે છે. પોતાનું ફીલ નથી થતું. પોતાનું ફીલ નથી થતું. હા, હવે થોડીક તમારી જર્ની ઉપર વાત કરવી છે કે સૌરાષ્ટ્રથી લઈ અને પછી મુંબઈ સુધી સિનેમા સુધીની આખી પહોંચ્યા તમે સિનેમાની અંદર. કે એ જર્ની આખી કઈ રીતની રહી? ભાઈ નાનપણથી લઈને અત્યારે જ્યાં સુધી પહોંચ્યા છો ત્યાં સુધીની આખી જર્ની. મારી જર્ની તો બહુ શું કહેવાય, આટલી બધી સ્ટ્રગલ ને આટલી બધી દયામણી કે આટલી બધી દર્દ દેનારી છે કે જો હું તને કહું તો ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું હબુકોટ નામનું એક ગામ જ્યાં માત્ર 2000ની વસ્તી, ત્યાંનો છું હું. હબુકોટ ગામ. અમે 3 ભાઈ 3 બહેનો, સૌથી મોટો હું. 6થું ભણતો હતો, પપ્પાનું અવસાન થયું 11 વર્ષની ઉંમરે. ભણતર છૂટી ગયું. પરવડી ગામ હીરા ઘસવાઈ ગયો ગારિયાધારની બાજુમાં 1973માં. શીખ્યો 1974 1 વર્ષ ભાવનગર રહ્યો. ભાવનગરથી 1975થી સુરત. 1975 ની અંદર સુરત આવ્યો. પણ મને ગોડગીર છે કે ભેંસો ચરાવતો, ભણતો ત્યારે કવિતાઓ લખતો મારા પોતાની સર્જન કરેલી. ઓકે, મતલબ જ્યારે ભેંસ ચરાવવા. હા, એટલે જ્યારે હું 9 વર્ષ 10 વર્ષની ઉંમરમાં હું ગીતો અને કવિતાઓ લખતો હતો. હા, ઇન્ટરેસ્ટિંગ. એટલે જ્યારે મેં ભણતર છોડ્યું, 6થું પૂરું થયું ત્યારે 4 શિક્ષકો મારા ઘરે આવેલા. મારા અંકલને કે આ છોકરો ચમત્કારિક છે, આને તમે ભણાવો હોય. મારા અંકલ કે ભાઈ અમારી પરિસ્થિતિ એવી નથી, એટલે ભણતર છૂટી ગયું. અને સુરત આવ્યા પછી પણ ડાયમંડમાં કામ કરતો, પણ સતત મને એક અંદરનો એક લેખક, એક કવિ સતત છતાવતો. તો એ વખતે પરિસ્થિતિ ખરાબ, એટલે રાજુભાઈ ગાંગાણી મારા બ્રધર, એને પછી હું હીરામાં લઈ આવ્યો. એટલે ઘાટ કરતા, ડાયમંડમાં એક પ્રકાર હોય ઘાટ કરવાનો. તો એને 1000-1200 રૂપિયાનું કામ કરતા મંથલી, અને મારે થતું 250-300 રૂપિયાનું. એટલે રાજુભાઈ એના કામની મજૂરી મને આપીને કહેતા કે તમે મુંબઈ, હાલોલ, લકીસોડિયામાં સ્ટ્રગલ કરો, બરાબર, તમારું સપનું છે એ પૂરું થવું જ જોઈએ. મતલબ રાજુભાઈનો બેકબોન છે. હા, ખૂબ. હા. અને મારી પત્નીનો કે ભાઈ આ માણસ ભલે ગમે ત્યાં જાય, હું પરિવાર છે, સંતાનો છે, પારિવારિક જે ફરજો હોય એવું સંભાળી લઈશ. એટલે રાજુભાઈ ગાંગાણી અને મારી વાઈફ સ્મિતા, એનો ફાળો બહુ મોટો છે. અને સ્ટ્રગલ કરતાં કરતાં ઘણીવાર કારખાના કર્યા, એમાં નુકસાની થઈ, પણ સતત જર્ની એક લેખક બનવાની. નાનો હતો ને ત્યારે હું તળાજા સ્ક્રીન, એટલે ત્યાં સોનલ સિનેમા કરીને એક હતી થિયેટર, એમાં ગુજરાતી ફિલ્મો હોય એટલે હું જોતો. અને ત્યારે મને એવું થાય કે આજે મુકેશ માલવણકર નામ છે કે કેશવ રાઠોડનું જે આવે લેખકમાં, ગીતકારમાં, બરાબર, આ જગ્યાએ મારું નામ ક્યારે આવશે. એટલે એવી એક અને ગોડ ગિફ્ટ તો હતી જ મને કે જો મોકો મળે એટલે હું શિક્ષક મારીશ.
એટલે બહુ અહીંયા લકી સ્ટુડિયામાં લક્ષ્મી સ્ટુડિયામાં જાય તો વોચમેન અંદર ઘૂસવા ના દે, કહા દે ચલે આતે આતે બધું ગમે એવું બોલે. પણ ત્યારે દુઃખ નહોતું લાગતું, એક જનૂન જ તે ભાઈ ગમે ત્યારે હું આમાં કામયાબ થાય. મતલબ એ કરતાં કરતાં 89માં મુન્ના ખાન પઠાણ કરીને બરોડામાં એક મારો મિત્ર એ જૂની પ્રિન્ટો લાવીને ગુજરાતી ફિલ્મો ચલાવતો. તો ક્યારેક ક્યારેક અહીંયા અમદાવાદ અને ક્યારેક ક્યારેક સુરતમાં એ પ્રિન્ટ ચલાવતો. અને એમાં પાર્ટનરશિપ હતા નારસિંહભાઈ ચૌહાણ દડવા ગામના. તો એની સાથે મુલાકાત થઈ. નારસિંહભાઈને 89માં વીર બાવાવાળો નામની એક ફિલ્મ બનાવવાની હતી એના ભાઈને શ્યામકુમારને લઈને. અને એ મુન્ના ખાનના કહેવાથી એ સ્ક્રિપ્ટ લખવાનું મારા ભાગ્યમાં આવ્યું. અને એ પિક્ચર કાઠિયાવાડમાં સુપરહિટ થઈ. મતલબ પહેલું જ મૂવી સુપરહિટ. હા, અને પછી ભાદરને કાંઠે, પછી મહેંદી લીલી રંગ રાતો, હાલોને આપણા મલકમાં, પરભવની પ્રીત, ઉપેન્દ્રભાઈ, નરેશ કનોડિયા બધાની સાથે કર્યું મેં કામ, પણ એઝ એ રાઇટર અને સોંગ રાઇટર. ઓકે. તો 89થી લઈને 99 સુધી મેં લગભગ 35 ફિલ્મો લખી અને મોટા ભાગની ત્યારે સુપરહિટ. મારા લખેલા ગીતો બધા સુપરહિટ. મારી ફિલ્મો બધી હિટ ગઈ. પણ ક્યાંક ને ક્યાંક મને એમ થયું કે હું જે લખું છું ને સીન એ આ ડિરેક્ટરો, કેમ કે દરેક ડિરેક્ટરનું પોતાનું એક વિઝન હોય, વિઝ્યુલેશન. મેં જે વિચાર્યું હોય બરાબર કે આ શોર્ટમાં આ ડાયલોગમાં મને ખાલી છોકરીનો પ્રોફાઇલ દેખાડવો છે અને આખા પડદામાં ખાલી ઝુમખો લબડતો હોય એ મારે દેખાડવું છે બરાબર. પણ એ લોકોએ તો વાઇડર શોટ લગાડ્યો હોય. તો મેં કીધું હું જો ડિરેક્ટર થાવ ને તો હું આ ફિલ્મોને આ રીતે કંડારું એમ. એ વસ્તુ તમારા મૂવીમાં જોયેલી જે કોઈ પણ ડિરેક્ટર, આ પાલવડે બાંધી પ્રીતમાં મેં કાલે જ નોટિસ કર્યું. એક એક અત્યારનું જે સિનેમા જે છે ને ઈ જ લેવલનું ઈ સમયની અંદર શૂટિંગ થયેલું છે. એક ક્લોઝ અપ, ઓવર શોલ્ડર, કે એની ટ્રોલી હોય કે એટલે કેમેરા વર્કથી લઈને અને કામ લેવાની જે અંદરની જે મારી એ છે ને બરાબર એ સોલેટ લીધું છે આપણે કામ, અને કલાકારોએ કર્યું પણ છે સારું. એટલે પછી 99માં મન સાહેબાની મેડીની સ્ક્રિપ્ટ મેં લખી. મેં કીધું હવે આપણી જ કંપનીની સ્થાપના કરીશું આપણે. એટલે ગાંગણી મોશન પિક્ચર ત્યારે રજિસ્ટર હતી 1999. આજે આપણે કંપનીને કેટલા વર્ષ થયા? 27 વર્ષ થયા આપણે કંપની. અને કિશન 27 વર્ષમાં ગાંગણી મોશન પિક્ચર. બાકી તો જો ફિલ્મોમાં છે ને ક્યાંક ને ક્યાંક પ્રોડ્યુસર, ડિરેક્ટર કોઈ વાદ વિવાદમાં આવ્યા હોય, કોઈ ગ્લેમ્બરની લાઈન છે એટલે નાના મોટા કોઈના આરોપો હોય, કાસ્ટિંગના આરોપો હોય. પણ ગાંગણી મોશન પિક્ચર જશવંત ગાંગણીને આજ સુધી 27 વર્ષમાં એક પણ વિવાદ કે એક પણ કોઈ ગર્લ્સ કે એક પણ હિરોઈન તને એમ નહીં કહે કે ગાંગણી સાહેબે મારી સાથે આડી અવળી વાત કરી. આજે રેકોર્ડ જે છે, આજે લોકોની રિસ્પેક્ટ જે દિલમાં જે છે, એનું કારણ છે કે હું સરસ્વતીનું મંદિર માનું છું. સિનેમા એટલે 100%. સિનેમા એટલે આપણા સમાજનો અરીસો છે, આપણા સમાજના રંગો છે, આપણા સમાજનું દર્દ છે, આપણા સમાજના સંબંધોની રંગોળી છે. એટલે સરસ્વતીના મંદિરમાં કોઈ દિવસ ગંદકી કે ખરાબ વિચાર પણ ન આવે. એટલી આપણી ફિલ્મો સાત્વિક, સુંદર, મેસેજ આપનારી, લોકોનો પ્રેમ આજ સુધી વરસાવે છે. એનું કારણ માત્ર તમારી સાત્વિકતા, નીતિમત્તા અને કામ અને પ્રેમની પરિકાષ્ઠા એટલે શું એનું જતન તમે કરો છો. એટલે કામ છે ને, કામ સાધનામાં કન્વર્ટ થઈ જાય ને ત્યારે તમે સક્સેસ બન્યા. કહેવાય ને કે ભાઈ નીતિ જ્યારે સાચી હોય ને ત્યારે ઉપરવાળો શું કહે કે દેશ છે. જી. એટલે કોઈ પણ કામ છે ને તમે કામની તરીકે નહીં પણ એની સાધના તરીકે લો. ભગવાનની સાથે કનેક્ટ થઈને એ કામને જ્યારે તમે કંડારો ને એટલે એને સજીવન થવું જ પડે. એનું પરિણામ તમને ડેફિનેટલી મળે. એ મારા કેસમાં મેં જોયું છે, પોતે અનુભવેલી વસ્તુ છે. પછી ત્યાંથી પેલું મૂવી કર્યું પછીની સ્ટોરી. હા, એટલે પછી 1999માં એ વખતે નરેશ કનોડિયા અને રોમાજી સુપરસ્ટાર હતા. હા. અને પહેલી જ પિક્ચર મન સાહેબાની મેળી, એના ગીતો, એની કથા, પટકથા, સંવાદ, ગીત, પ્રોડ્યુસર, ડિરેક્ટર હું હતો પહેલી જ પિક્ચરમાં. હું આજ સુધી ના તો કોઈનો આસિસ્ટન્ટ રહ્યો છું, ના કોઈ સ્કૂલમાં ગયો છું ફિલ્મી સ્કૂલમાં ભણવામાં. અને પહેલી જ પિક્ચર મારી સિલ્વર જુબેલી. હા. 1999માં રિલીઝ થઈ હતી. 98માં શૂટ કર્યું, 99માં.
પછી લોકોને ખ્યાલ આવ્યો કે જસવંત ગાંગાણી ખાલી રાઇટર સોંગ રાઇટર નહીં પણ એની આ તાકાત છે. પછી બીજી ફિલ્મ આપણે 2001માં મૈયરમાં મોઢું નથી લાગતું, એની ઓલ ગુજરાતને ખ્યાલું લગાડ્યું અને જસવંત ગાંગાણીને અમર બનાવી દીધો. હો 100%. પછીની ફિલ્મ આપણી માંડવડા રોપાઓ માણારાજ 2003માં 2003માં સિલ્વર જુબલી. સિલ્વર જુબલી. બધી ફિલ્મોને 12 એવોર્ડ 15 એવોર્ડ. પછી પાલવડે બાંધે પ્રીત જે આપણે રિલીઝ કરીએ છીએ 2005માં, જે તે સમયે 11 એવોર્ડ ગવર્મેન્ટના અને ટ્રાન્સ મીડિયા બોમ્બેના 17 એવોર્ડ. શું વાત છે. એટલે એક મૂવીને 28 એવોર્ડ હતા પાલવડેના. પાલવડે પછી આપણે રિમેક મૈયર પાર્ટ 2 2008માં લઈ આવ્યા, સિલ્વર જુબલી. સિલ્વર જુબલી 2010માં મારા રુદિયે રંગાણા તમે સાજણા, હા એના ગીતથી લઈને અદ્ભુત. એટલે અર્બન લોકો કહે છે ને આજે અર્બન મેં ત્યારે એ વખતે આપ્યું હતું 2010માં મારા રુદિયે રંગાણા તમે સાજણા, સિટી વેજ ઉપર આપ્યું. હા. અને પછી મેં એક 2015માં આપી હતી બે જુબાન ઇશ્ક, હિન્દી ફિલ્મ. હિન્દી ફિલ્મ તેરી માસુમિયતને અમે બંજારા બના દિયા, એના ગીતો એટલા બધા સુપરહિટ થયા. પણ હિન્દીમાં છે ને બહુ પોલિટિકલ ને બહુ બધું ગ્રુપ રિઝમ ને બહુ છે, એટલે મને ત્યાં મજા ન આવી. મેં કીધું આપણે આપણા ગામમાં આપણા પંથકના રાજા છીએ તો ત્યાં જ વાણોતર બનવાની કોઈ જરૂર નથી. આપણે ગુજરાતીના રાજાજી આપણે છે બરાબર છે. બરાબર છે. એટલે પછી માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ, હમણાંનું જ તે 2023 12 વર્ષનું બાળક, એક મમ્મી પપ્પા બેય નોકરી કરતા હોય અને બાળકને મા બાપની હૂંફની જરૂર હોય, અને જો મા બાપની હૂંફ એને મળે નહીં તો બાળક કેટલું અંધકારમાં ધકેલાઈ જાય એ વાત હતી. એ વાત. હવે એ મૂવીને માય બેસ્ટ ફ્રેન્ડ દાદુને ગવર્મેન્ટે 40 લાખ રૂપિયા સબસિડી આપી અને 7 એવોર્ડ આપ્યા, બેસ્ટ રાઇટર, પ્રોડ્યુસર, ડિરેક્ટરમાં. એટલે ઈશ્વરે મારી પાસે જેટલું કામ કરાવવા રહ્યું છે એટલું સોનું બની ગયું છે. અને એ ગુજરાતી લોકોનો પ્રેમ, વડવાઓના આશીર્વાદ અને બધા મિત્રોનો સાથ સહકાર અને આર્ટિસ્ટોની હેલ્પ, હિતેન કુમાર, હા બધે મોસ્ટ ઓફ મૂવીની અંદર, મોસ્ટ ઓફ ફિલ્મોમાં. એટલે ટીમ વર્ક આ છે. મેં ગમે એટલું સુંદર લખ્યું હોય પણ આર્ટિસ્ટો જો એને પરફોર્મ ના કરી શકે તો એ કઈ કામ તો એ તારા હાર્ટ સુધી પહોંચે જ નહીં. નહીં. અને તારી આંખ કોઈ દિવસ ભીની ન થાય. મેં ગમે એટલો સીન ડેફાળો રાખ્યો હોય પણ આમાં જ્યારે રાજલક્ષ્મી અને હિતેનભાઈ જ્યારે એ કેરેક્ટરને સજીવન કરે એવું અભિનય આપે ત્યારે દર્શકોની આંખ ભીની થાય. કાલની ને પ્રથમ દિવસે મેં તો પાલવડે બાંધે પ્રીતનું આપણે સ્પેશિયલ સ્ક્રીન રાખ્યું હતું અમદાવાદ. જર્નાલિસ્ટ બધા આવ્યા હતા, પત્રકારો આવ્યા હતા, ચેનલોવાળા આવ્યા હતા, પોડકાસ્ટવાળા આવ્યા હતા, જલસોથી લઈને એ લોકો બધા. એમાં 20-25 વર્ષની દીકરીઓ પણ આવી હતી જર્નાલિસ્ટમાં અને પોડકાસ્ટની આસિસ્ટન્ટોની બધી. પિક્ચર પૂરું થયું ત્યારે કાયદેસર એના ડૂમા ભરાઈ ગયા હતા, એને ઇમોશન બોલી નહોતી શકતી કે અમારી લાઈફમાં અમે આ લેવલની લવ સ્ટોરી, આ કલ્ચર, આ મ્યુઝિક જોયું જ નથી. 100%. એટલે મને એવું લાગે છે કે આ ફિલ્મ આજના દર્શકોને ગમશે. 100%. પણ મારું પોતાનું જ કહું ને, મારો જન્મ પોતે 2007માં છે. 2 વર્ષ પહેલા પાલવડે આવી ગઈ. જી જી. હું આજે જોઉં તો આજે હું કનેક્ટ કરી શકું છું. કનેક્ટ, હા. મેઇન વસ્તુ એ જ છે કે તમે પિક્ચર શરૂ થાય એટલે પાત્રોની સાથે જો કનેક્ટ કરો એટલે પછી તમે એમાં ખોવાઈ જાઓ, એટલે તો જ એ હિટ જાય. એટલે એ વસ્તુ છે એમાં. તમે અત્યાર સુધી જેટલી પણ મૂવી બનાવી બધી પારિવારિક ટોપિક, જે ભાઈ પરિવાર સાથે બેસીને જોઈ શકે એવું, એની પાછળની શું વિચારસરણી હતી? એવું તો શું થોટ હતો કે ભાઈ મારે પરિવારને લગતી મૂવી બનાવી છે? એ જ હતું કે ઈશ્વરે મને પૃથ્વી ઉપર મોકલ્યો અને એઝ એ ગોડ ગિફ્ટ, એટલે ડિરેક્ટર, સ્ટોરી રાઇટિંગ, સ્ટોરી ટેલેન્ટ, પછી દરેક વસ્તુનું જ્ઞાન, સમાજના ઇમોશનનું અંદરનું તત્વ, આત્મા શું હોય એ વગર ભણે ઈશ્વરે એ નાખીને મને મોકલ્યો હોય ત્યારે. એટલે એનો અર્થ શું થાય કે હું ભગવાનનો ગમતો દીકરો છું. 100%. તો ભગવાનને ગમતો દીકરો હોય તો ભગવાનને ગમે એવું કામ કરવાનું હોય ને. હા. તો એક જ કે ભાઈ ઈશ્વરે આપણને જે આપ્યું છે
એ સમાજને આંગળી પકડીને કહેવાનું છે કે દાદા ભાઈ બેટા આ વસ્તુ ખોટી છે, આમની આપણે આ રીતે જીવવું જોઈએ. પ્રેમ, પરિવાર, ત્યાગ, પરિવારમાં ત્યાગની ભાવના હોય તો જ પરિવાર એક સાંકળમાં સંકળાય રહે. એમાં તમે વાદ વિવાદ ઈર્ષ્યા અદેખાઈ કરો તો કોઈ દિવસ કોઈ પરિવાર સાથે રહી શકે નહીં. મારો ધ્યેય એક જ છે કે પરિવાર સંયુક્ત હશે તો જ તમારા ઉપર આવતા સુખ દુઃખ ક્યારે જ નીકળી જશે તમને ખબર પણ નહીં રહે. સંયુક્ત પરિવાર હોય તો મોટીબાઈને કાંઈ થયું હોય, કાકાને થયું હોય, આપણને કાંઈ થયું હોય કે આપણા દીકરાને કાંઈ થયું હોય તો એને સંભાળનારા બહુ બધા હોય. તો સંયુક્ત પરિવાર જે છે એ જ જીવન છે, એ જ પ્રેમ છે, એ જ આપણું ગુજરાતી કલ્ચર છે. એટલે મેં પહેલેથી લઈને આજ સુધી લવ સ્ટોરી કેન્દ્ર સ્થાને રાખી જ છે. કેમ કે દુનિયામાં લવ સૌથી બેસ્ટ છે. પછી બેન સાથે હોય, પત્ની સાથે હોય, પ્રેમિકા સાથે હોય, મા સાથે હોય, પપ્પા સાથે હોય. પ્રેમની હજારો એંગલ છે પણ પ્રેમ કેન્દ્ર સ્થાને છે. ઈશ્વર સાથેનો તમારો પ્રેમ હોય, પ્રેમ એ જ મૂળ લાઈફ છે, એ જ દુનિયા છે. 100%. તારી પાસે ગાડી, બંગલા, નોકર, ચાકર, મનગમતું ભોજન હોય અને તને કોઈ બોલાવતું ન હોય, તને કોઈ પ્રેમ ના કરતું હોય તો તને છે ને જીવન આખું ખારું લાગે કે આ બધું કોના માટે છે. ફીલ થાય. તમારી એવી ઈચ્છા હોય કે મને 5 જણા પૂછે, મને 5 જણા જોવે, મને 5 જણા સાંભળે, મને કોઈ પ્રેમ કરે. સમજાય છે ને? કેમ કે એ વગર માણસની લાઈફ છે ને ઝીરો છે. એટલે પ્રેમને કેન્દ્રમાં રાખીને આપણા ગીતોની અંદર મર્યાદાની વાતો, એક ગીત તમારું બહુ આપણું, હા, આપણું ઇમોશન, આપણા સંસ્કાર, આપણા સંબંધોના સીમાડાઓ, બરાબર, એક પારિવારિક કલરની સાથે સાથે રમતા ઈશ્વરનું કુદરતી અકસ્માત થાય. મારી ફિલ્મોમાં લગભગ વિલન ઓછા હોય, કુદરતી અકસ્માત હોય. હર્યા ભર્યા ઘરમાં જ્યારે કુદરતી અકસ્માત આવે, કંઈ બી અડચણ, તો એને સંસ્કારથી, સમજણથી કઈ રીતે સુલટાવવું, વિખરાઈ ગયેલા ઘરને કઈ રીતે ફરી વખત એક કરવું. બરાબર, આવી ફિલ્મો જ મારે બનાવી. આવું મેં નિર્ણય લીધેલો છે નાનેથી નથી કે પૈસા માટે તને પૈસા કમાવા આલતો ફાલતો ફિલ્મો કે એકબીજાને ગલગલિયા કરવાની વાત હું કોઈ દિવસ નહીં કરું સ્ક્રીન પર. આ મારો ધ્યેય છે. વાત એવી છે કે બોલિવૂડની અંદર મહેરમા મન્નાની નોંધ લેવાની હતી અને એમને અનુસરીને વિવાહ મૂવી બનેલું હતું. હા, મૈયર રિલીઝ થયા પછી મને લાગે વર્ષ દિવસ પછી માંડવડા રોપો માણારથ મારી રિલીઝ થઈ. ત્યારબાદ મને રાજેશ્રી પ્રોડક્શનમાંથી ફોન આવ્યો. सूरज बड़जात्या मैनेजर में राजू भाई उपाड़ो कि जसू जी है ऑफिस में, मैं राजश्री प्रोडक्शन से बोल रहा हूँ. राजू भाई के कोई कदाच मजाक करतु हो एम राजश्री प्रोडक्शन में फोन आवे. राजू भाई के जसू भाई तो नहीं है, 3 बजे आएंगे वो. ठीक है कि आप बात करवाना. એટલે હું ઓફિસે 3 વાગે ગયો જમીને. રાજુભાઈ કે રાજેશ્રી પ્રોડક્શનમાંથી ફોન આવ્યો હતો. તો મેં કીધું કંઈ નંબર આપ્યો એ નહીં? તો કે ના એ લોકો કરશે ફોન. અને 3:30 વાગે ખુદ ફોન ઉપર સુરજજી હતા. सूरज बड़जात्या, જેની હમ આપ કહે કોણ, મેને પ્યાર કિયા, એવી બધી ફિલ્મો તેની આવી ચૂકી હતી ત્યારે. हम साथ साथ है. राजू भाई उपाड़ो कि हूँ सूरज बोल रहा हूँ कि जसू भाई है? तो बोले हाँ. तो बोले जसू जी बोल रहे हैं? मैं कहता हाँ सर जी, बोलिए बोलिए. तो बोले सर आप कब आ रहे हैं बॉम्बे? जो એની ગુણવત્તા તો જો એ મને સર કે બોલાવે સુરત પડી જાય હતા. મેં કીધું હું આવવાનો છું 3 તારીખે. બોલવાનું શું હતું? તો કે તમારું એડ્રેસ દો, મારો માણસ તમને ત્યાં આવીને ગાડી લઈ જાય છે અને તમારે ઓફિસે 1 કલાકનો ટાઈમ આપવાનો છે. મારે તમારી સાથે બહુ બધી વાતો કરવી છે. મેં તમારું મૈયર 16 વાર જોઈ, 16 વખત. મેં કીધું કંઈ વાંધો નહીં. પછી હું 3 તારીખે ગયો એટલે એનો મેનેજર છે એ માણસ મને, હું રહેતો તો અંધેરી એ ઓછી વરામાં, ત્યાં સવારે 10 વાગે ગાડી એની આવી ગઈ લેવા માટે. અને રાજેશ્રીની ઓફિસમાં ગયો એટલે સુરતજી ઊભા થઈને કે આવીએ જશુજી એમ. એટલે આપણને મને એમ થાય આ સપનું છે
કે એકચ્યુઅલમાં છે કે રાજ્યશ્રી પ્રોડક્શન એટલે કવડું મોટું બેનર અને રિસ્પેક્ટિવ પાછું એમ. હો એવું નહીં, કેમ કે રાજ્યશ્રી પ્રોડક્શનની જેમ ગાંગાણીનું જે એક રિસ્પેક્ટ જે છે લોકોમાં, એમ રાજ્યશ્રીને પહેલેથી કેમ કે સાફ સુથરું ને એકદમ પ્યોર બેનર એનું. અને એના બધી ઓફિસના ડિસ્ટ્રીબ્યુટરથી લઈને ફાઇનાન્સરને જે બધી અલગ અલગ ઓફિસોવાળા બધા પેન અને ડાયરી લઈને આવી ગયા કોન્ફરન્સમાં, લગભગ 15 થી 16 જણા. અને મેયરની વાત આખી નીકળી, પછી જનરલ વાતો નીકળી, બરાબર, મારું ભણતર, મારી સમજ, મારી તે. અને રાજ બળજાય ત્યાં સૂરજના ફાધર બેઠેલા, બરાબર. 1 કલાકની બદલે 3 કલાક સુધી ડિસ્કશન ચાલ્યું. વાત છે. અને પછી સૂરજજીએ કીધું કે મને આ ફિલ્મની રિમેક કરવી છે. મેં કીધું સોરી સર, રિમેક કરો વાંધો નહીં, પણ રાઇટ હું નહીં તમને આપી શકું. તમારે કરવી હોય તો મારી સાથે પાર્ટનરશિપમાં કરી શકો. એટલે ત્યારે જશવંત ગાંગાણીની વાત માનીને ગાંગાણી મોશન પિક્ચર અને રાજ્યશ્રી પ્રોડક્શનના એગ્રીમેન્ટો થયા, પાર્ટનરશિપ. વાત છે. એમાં અમે બાંગ્લામાં હતી શોભ દ્રષ્ટિ, બેઠી ફ્રેમ ટુ ફ્રેમ, અને ઓડિશામાં હતી સાસુઘર ચલી જીબી, વર્કઆઉટ થઈ હતી. બધી લેંગ્વેજમાં એને બનાવી હતી, એટલે આ બેમાં વર્કઆઉટ થઈ. ત્યાંથી મને એવોર્ડ આવેલા છે બેસ્ટ રાઇટરના એ લેંગ્વેજમાંથી. હા. અને વિવાહ જે છે, વિવાહમાં ઘણો બધો અમે ફેરફાર કર્યો હતો. ક્લાઇમેક્સથી લઈને શરૂઆતમાં થોડાક સંબંધોમાં હતી, પણ હું 20 દિવસ બેઠો હતો વિવાહમાં પણ સ્ક્રિપ્ટ ઉપર. એટલે એ મારા માટે તો બહુ મોટી વાત છે કે ગામડેથી હળ ચલાવનારો માણસ જ્યારે કલમ પકડે અને એની કલમના આધારે એક રાજ્યશ્રી પ્રોડક્શન, બોમ્બેનું બોલિવૂડનું ટોપ બેનર જ્યારે મને બોલાવે, તો મારા માટે આનાથી બીજું શું હોય શકે. ક્યાં એક સમય કે ભાઈ સાથે હીરા ઘસવા, આપણા સપનાઓને લઈને જવું, એ સમય બહુ ડિફિકલ્ટ હોય કે ભાઈ આપણું મગજ માઇન્ડ બીજે દોડતું હોય અને આપણે બીજું કામ એટલે એનાથી છે ને કિશન એક જ વસ્તુ સાબિત થાય કે તમે કોઈ પણ ક્ષેત્રમાં પગ મૂકો ને, એમાં તમારી ઓનેસ્ટી, તમારી લાયકાત, જે કામ તમે પકડો ને એમાં તમારી લાયકાત હોવી જોઈએ. કેમ કે એમાં તમે સમય બગાડતા જ્યારે તમારો કોઈ હાથ પકડે અને લાયકાત ન હોય અને પુરવાર ના કરી શકો, તો આટલી જર્ની, એટલો સમય તમારો બરબાદ થઈ ગયો. એટલે માણસે પોતાની લાયકાત હોય ને એ પ્રમાણે સપનું જોવાય અને એ સપનું સાકાર કરવામાં સમય બગાડવો, આ હંમેશા ધ્યાન રાખવું. અને એમાં નીતિમત્તા રાખવાની, ધીરજ રાખવાની. તમે જાઓ ને કોઈ તમને કાઢી મૂકે, વોચમેને કાઢી મૂકે, તો એમાં ફ્રસ્ટ્રેશનમાં કે માઈ ગયું. આપણે કાઠિયાવાડીને શું હોય કે આ આપણું કામ જ નહીં, આપણું કામ નથી એમ. અને આપણા પરિવાર પાછા હોય કે ભાઈ હું તો તને કહું જ છું, આમાં આપણું કામ નહીં, બરાબર, જે કરતો હોય કર. એટલે તમારો મોરલ જો તૂટી જાય તો તમે પાછા કામયાબ ન થાવ. એટલે તમારી જો લાયકાત હોય, તમે અંદર ઉતરીને માપી લો કે હું મોકો મળે એટલે શિક્ષણ મારી જ દઈશ, તો જ એ દિશામાં મહેનત કરવી, બાકી ખોટો સમય બગાડવો નહીં. પોતે આત્મવિશ્વાસ હોવો જોઈએ, હું કરી લઈશ. જી 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 100%. હવે મારે તમારું એક સ્પેશિયલ મૂવી આપણે કહી શકીએ, મેં તો પાલવડે બાંધી પ્રીત, એની ઉપર બહુ બધી વાતો કરવી છે. 21 વર્ષ પછી ફરીથી થિયેટરોની અંદર ધમાલ મચાવવા આવે છે મૂવી, અને કહો ને તો હું કે હાઉસફુલ જ હશે બધા થિયેટર 17 તારીખે. ઈશ્વર કરે એવું થાય. અને એ મૂવી ફરીથી તમને રિલીઝ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો અને કઈ રીતના? આ છે ને, આમ તો 1 વર્ષ પહેલાં તને કદાચ ખ્યાલ હોય તો હિન્દી ફિલ્મો રિલીઝ મળીથી થવા મળી, શાહરૂખ ખાન, સલમાન, આ તે બધી, અને એને સારો પ્રસિદ્ધાર્થ મળ્યો હતો. એટલે મારે રાજીવને એવી વાત થઈ કે સારી ફિલ્મો, જેને આપણે સોનાની લગડીઓ કહીએ, તો સોનાને કોઈ દિવસ કાટ લાગે નહીં. એને ગમે એટલા વર્ષો પછી કાઢો તો એની કિંમત વધે, ઘટે નહીં. જનરેશન બદલાય, તો જનરેશન બદલાય તો જનરેશન આજના યુવા પેઢી માટે, મેં તો પાલવડે બાંધી પ્રીત એટલે વાર્તા નવી જ થઈ ને, કેમ કે એને ખબર જ નથી કે આવું કલ્ચર હોય, આવો પરિવાર હોય, આવા ઇમોશન હોય, આવી પ્રેમની પરિકાષ્ઠા હોય. એટલે એના માટે તો આ સબ્જેક્ટ નવો જ થયો. એટલે નવી ટેકનોલોજીમાં આ લોકોને જૂની ફિલ્મ ન લાગે એના માટે અમે લોકોએ
15 થી 20 લાખ રૂપિયા બગાડીને આને ઉપર ડીઆઈ સાઉન્ડ એવું બધું નવું કરાવરાયું. મતલબ મૂવીમાં કોઈ ચેન્જીસ છે કે? ચેન્જીસમાં મેં એક સીન ઉમેર્યો છે. હા, પણ એ સરપ્રાઈઝ છે દર્શકો માટે. મજા આવશે બહુ જોરદાર. હા, અને થોડુંક એડિટ કર્યું વધારાનું, થોડુંક મને જે લાગતું હતું ને એ મેં કાપ્યું. જે તે ટાઈમે 3 કલાકની હતી, અત્યારે આપણે 2.5 કલાકની કરી. ઓકે, હા, 3 કલાકની મૂવી છે. હા, અને બીજી વસ્તુ કે ભાઈ આ મૂવીની અંદર હિતેન કુમાર અને રાજલક્ષ્મી બંનેની કેમિસ્ટ્રી બહુ જ અલગ લેવલની છે. એ કેમિસ્ટ્રી કઈ રીતે મેચ કરી હતી? આમાં શું, હિતેનભાઈ તો અદ્ભુત આર્ટિસ્ટ છે. એને જે રોલમાં નાખો, કેમ કે એણે મયરમાં પુરવાર કર્યું હતું. મયર સુધીમાં એ માણસની 22 ફિલ્મો આવી ચૂકી હતી. ઇવન દેશ રે જોયા પણ આવી ચૂકી હતી. પછીની 7-8 ફિલ્મો એની સુપર ફ્લોપ ગઈ અને ફ્રસ્ટ્રેશનમાં કે મને જે ડિરેક્ટર, મને જે તત્વ જોઈએ છે એવો ડિરેક્ટર ગુજરાતમાં છે જ નહીં. એટલે મારે પાછું મુંબઈ જતું રહેવું એમ. એટલે આ લાઈન છોડી દેવી એમ. પછી હું હિન્દીમાં કાંઈ બી કરીશ કામ એમ. અને રોમાએ ત્યારે મારી સાથે 1998માં કરેલી મન સાહેબની મળીએ રોમા માણેકે. હા, રોમા માણેકે. અને દેશરે જોયામાં રોમા સાથે હિતેનભાઈ હતા. હા, એટલે ત્યારે એને કીધેલું કે જશવંત ગાંગણી નામનો પતલો દુબળો એવો છોકરો સુરતમાં છે અને ગજબનું થિંકિંગ ધરાવે છે, એટલે તને જે ભૂખ છે જે સબ્જેક્ટની એ માસ તને ટેકલ કરીએ. એટલે હિતેનભાઈનો સામેથી આવ્યો. પણ એકચ્યુઅલમાં મયરમાં તો શું છે કે નવા આર્ટિસ્ટો અમે શોધતા હતા, હું ને રાજુભાઈ, કે રામ રતનમાં નવા ફ્રેશ મંજાયેલા છોકરાઓ હશે તો એના કેરેક્ટરમાં ઘૂસશે, જાણીતા કોઈ નહીં. નકર એ વખતે નરેશભાઈ ને રોમાજી હતા જ તે. પણ મેં કીધું મન સાહેબ આમાં આવી ગયા, ઠીક છે. હવે આ મયરમાં તો તાજગી એકદમ આપણે લોકોને આપવી છે. પછી હિતેનભાઈનો ફોન આવ્યો મને કે ગાંગણી સાહેબ, હું હિતેન બોલું છું અને મને તમારા બેનરની જરૂર છે. તમે જે વાર્તા મયર કરીને એક કરી રહ્યા છો, બરાબર, મને કીધું રોમાજીએ, અને એમાં મારે કરવું છે કામ. સામે ચાલીને હું તમને કરું છું ફોન. મેં કીધું મુંબઈ આવું ત્યારે આપણે વાત કરીશું. બોમ્બે ગયો, એની સાથે વાત થઈ, વાર્તા સંભળાવી મને કે હવે તો આ સબ્જેક્ટ હું જ કરીશ. મેં કીધું ભાઈ મારો રામલો છે ને 65 કિલોનો છે અને તમારો વેટ મેં કીધું લગભગ 75-80 જેવું છે. મને કે કેટલો ટાઈમ છે આપણી પાસે? 1.5 મહિનો. મને કે હું 14 કિલો વજન ઉતારે છે. બોલો બીજી શરત કયો? મેં કીધું તમારા વાળનો પેચ છે ને સાઉથ ટાઈપનું છે, મારો રામલો કાઠિયાવાડી છે, એટલે હું તમને વીગ પહેરાવીશ, આપીશ એમ. મને કે એ બી ડન. ત્રીજી વાત કે હું મારું કામ જાણું છું, એટલે મને સેટ ઉપર સ્ક્રિપ્ટ તો તમે સાંભળી લીધી છે, સ્કેટ ઉપર હવે કોઈ ડાયલોગ કે આ કે તે હું કોઈ દિવસ ફેરફાર કરતો નથી, બરાબર. એટલે ત્રીજી શરત એ. મને કે ડન. ચોથી શરત કે મારા સેટ ઉપર મટન અને દારૂ નોટ એલાઉ. મને કે ડન. અને 5મી શરત ટાઈમ ટુ ટાઈમ આવવાનું. મને પૈસા ખર્ચે ને કોઈનો ત્રાસ સહન કરવાની આદત નથી. મને કે ડન. એ માણસે 1.5 મહિનામાં વીગ ને વજન ઉતારીને મારી સામે આવ્યો હતો. હવે તું રામલો. ઓકે, હવે અમારે કાઠિયાવાડીનો રામલો તું. ઓકે. પછી આખો સબ્જેક્ટ જીવલી ઉપર, બરાબર, કેમ કે જીવલીનું મર્ડર થયા પછી જે પ્રેત થઈને આવે છે ને એનો જે ટ્રાન્સફર કે એની જે આંખોની શાઇનિંગ ને જેનો ઓરા જે છે એવી જીવલી ક્યાં? કેમ કે સબ્જેક્ટનો પીરિયડ છે ને 80 વર્ષ પહેલાંનો છે. આપણે ગામડામાં અમારે પટેલિયાઓના પરિવારમાં એક ખાધેલ પીધેલ દીકરી ધમાલ મસ્તી કરતી હોય, બરાબર, કાકા કાકીની વચ્ચે મોટી થઈ હોય અને એનું સગપણ થયું હોય, ત્યાંથી કાકાને એ સગપણ તોડી અને જ્યાં છોકરીનું મન હોય હીરો સાથે એને પરણાવે છે અને લગ્ન પહેલાં ઓલો એને મારી નાખે છે. અને એ પરિવારની આબરૂ પીઓને વચનને ખાતર એ છોકરી દેવી સ્વરૂપે આત્મા થઈને પાછી આવીને ફેરા લે છે. એ વાર્તા છે આ અદ્ભુત. એટલે મેં કીધું આમાં જીવલી કોણ? 45 ઓડિશન લીધા અને આ રાજલક્ષ્મીનું ઓડિશન લીધું.
એ સિરિયલો અને નાની મોટી હિન્દી ફિલ્મો કરતી હતી પણ હિરોઈન લુક હતું જ હતું જ નહીં નહીં. આમ એનું. બરાબર, પણ મારે જે કાઠિયાવાડી દીકરી જોતી હતી એનો લેકો, એની બોડી લેંગ્વેજ, પછી એનું ગુજરાતીપણું બોલવામાં, એનો ભાવ, ઉચ્ચારણ, રિએક્શન, મેં કીધું આ છોકરી હાલશે. મારી ટીમ કે પણ આ તો હિરોઈન કઈ રીતે લાગશે? મેં કીધું આ જ છોકરી હાલશે. જે રીતે મયુરમાં આનંદનું સિલેક્શન થયું, મને કે આ તો પટલી એવી છે, આ કેમ હાલશે? મેં કીધું આખું ગુજરાતી એના પ્રેમમાં પડે તો જ બકે, કીધું એમ. એ જ રીતે આમાં મેં કીધું આ પિક્ચર માટે થઈને જ આ રાજલક્ષ્મી બનેલી છે. આ પછી એને કોઈ હિરોઈનમાં લેશે નહીં, પણ આ સબ્જેક્ટમાં એક એઝ એ ડિરેક્ટરની આંખ જીવલી આ જ છોકરી કરી એક છે. અને એ રાજલક્ષ્મીને ફાઇનલ કરી અને જે એની પરફોર્મન્સ આપ્યું તો દુનિયાની સામે છે. ગજબ. ગુજરાતમાં કોઈ એવી હિરોઈન નથી કે આ લેવલનું કામ આપી શકે. તમે બધી જોયું કે નહીં? ન જોયું તો ખાસ કરીને આખી ટીમને લઈને જાજે હો તું. આમ હા 100% ટિકિટ હું કરાવી દઈશ બધાની 5-25 જણા હોય તો બરાબર, પણ આ પિક્ચર તો જોવાનું જ થાય છે તમને. અરે 100%. મારા મમ્મી એક્સાઇટેડ છે. હા, એટલે આપણે આ તમે જે વાત કરી કે ભાઈ જીવલીની જે એના એક્સપ્રેશન, હમણાં થોડીક વાર પણ આપણે વાત કરવાના છે, બહુ ગજબ લેવલની વસ્તુ છે આ. હા, એટલે એ રીતે કાસ્ટિંગ થયું અને 50 દિવસ સુધી શૂટ થયું. મોટા મોટા સેટ લગાડ્યા હતા લક્ષ્મી લકી સ્ટુડિયોમાં, પાવાગઢ હાલોલ. અને એની અંદર એ શરૂઆતમાં એને ડાન્સમાં થોડી પ્રોબ્લેમ થઈ પહેલા દિવસે, એટલે મને એમ થયું કે થોડુંક ટેન્શનમાં હતો. પણ નાઇટમાં જઈને એનો ઇમોશન સીન કર્યો ને મેં એક, અને ઇમોશન સીન જોઈને મેં કીધું ગજબ. હવે ભલે ડાન્સ 19-20 થાય તો વાંધો નહીં, કેમ કે એ નથી ઇમ્પોર્ટન્ટ. કેમ કે જે તે સમયે એ વખતે ગામડામાં ડાન્સ કરતા જ નહીં કોઈ. આપણે ઉપેન્દ્રભાઈને ક્યાં આવડતો ડાન્સ, પણ ઇમ્પોર્ટન્ટ છે એનું પરફોર્મિંગ. મેં કીધું ઇમોશન જે છે ને આ સબ્જેક્ટનું ફાડી નાખશે. એટલે પછી એ સરસ રીતે બેઉ જણાએ એક્સ્ટ્રાઓર્ડિનરી કાસ્ટિંગ ફાઇનલ કર્યું આ રીતે. કાસ્ટિંગ આ રીતે ફાઇનલ. પછી આ જે મૂવીનું બજેટ જ્યારે ફાઇનલ કરતા હતા તો એ કઈ રીતનો સમય હતો આખો ટાઈમ પીરિયડ? બજેટમાં શું હતું કે મારે પહેલેથી 25 વર્ષ પહેલાં આપણે આ ફિલ્મ જ્યારે થઈ ને મયર, ત્યારે એનું 1,40,00,000 હતું બજેટ. ત્યારે ફિલ્મો 35-30-25 લાખમાં બની જતા બનતી, સારામાં સારી. સારામાં સારી. મારે 40 લાખ રૂપિયા મેં સેટ લગાડ્યા હતા સ્ટુડિયો. હા, અને આજે તો પણ એ જો ને તો મારી ફિલ્મોમાં ગ્રેન્જર, એના મેળા, એના કોસ્ચ્યુમ કલરફુલ, અને એ ઇમોશન, બરાબર, એટલે બધું તને આમ લાગશે જ તે કે આ જાજરમાન ભવ્યતાવાળી. હા, એટલે એ આજને જ લાગે તને એમ, એટલે દેખાય તને એમ. એટલે એ ટાઈમે 1.5 કરોડ એટલે એના 10 ગણા કર ને અત્યારે, અત્યારની 20 કરોડની થાય. હા 100%. એટલે નબળું કામ આપણને ગમે નહીં, અને આપણે કર્યું જ નથી અને કરવું પણ નથી. નબળું કરવું એની કરતા એક સારું કામ કરીને આપવું. આમાં શું હોય કે તમારી જર્નીમાં એક જગ્યાએ પહોંચ્યા પછી લોકોના દિલમાં જ્યારે તમે ધડકતા હો ત્યારે લોકોની અપેક્ષા હોય, તમારી ઉપરનો વિશ્વાસ હોય, એટલે તમારી પ્રતિમા તોડવાનો તમને કોઈ અધિકાર નથી. કેમ કે તમે પબ્લિકની પ્રોપર્ટી થઈ ગયા છો. એના અહેસાસમાં, એના ફિલિંગ્સમાં તમે તમારો વિશ્વાસ છે, એ તમે હવે ખુદ ના તોડી શકો ગમે એવું બનાવીને. 100%. પછી આપણે જોઈએ કે પાલવડાની વાત કરીએ તો એમાં જે જીવલીનું કેરેક્ટર કર્યું છે રાજલક્ષ્મીએ, એ પછી ક્યાંય દેખાણા જ નથી. એની પાછળનું કારણ શું છે? હેતનભાઈ મેં છે ને ઘણી વખત આમ વિચાર્યું, પણ એમાં શું થયું કે મેં તો પાલવડામાંથી પ્રીતનું જે હિરોઈનનું ટક્ચર જે છે ને એને હિસાબે આપણે એને હિરોઈન તરીકે લીધી, પરફોર્મિંગ એનું જોઈને. જે છોકરી 80 વર્ષ પહેલાંની ગામડાની હોય, બરાબર, સંસ્કારી હોય, એની બોડી લેંગ્વેજ, એનો લેકો, એના એક્સપ્રેશન, એ જોઈને આપણે એને લીધી. પછી ત્યારબાદની ફિલ્મો શું હોય કે છોકરી તો દેખાવડી એકદમ હોય, ક્યુટ હોય, પતલી હોય, એવી જ લોકો વિચારે ને હિરોઈનમાં. આ તો સ્પેશિયલ કેસમાં લીધી હતી એની. અને એને કીધું જ તું કદાચ ને આ મૂવી તારી પહેલી ને છેલ્લી જ હોય તો કે કેમ એવું ગયો? એને તો કહેવાય નહીં કે ભાઈ હિરોઈન મટીરિયલ તારામાં આમ નથી, તું ટેલેન્ટેડ છો, બરાબર. અને પછી યોગાને યોગ શું થયું કે સિરિયલમાં એ બિઝી થઈ ગઈ હતી ત્યાં બોમ્બે, સિરિયલ છે કે વેબ સિરીઝ, એમાં
અને પછી એના ઘરની ફેમિલીના ઇસ્યુને કારણે એ પછી બહાર ન આવી, બહારના. એટલે એમ ગાયબ થઈ ગયું. અચ્છા ઠીક. અત્યાર સુધી તમે જે કોઈ પણ કેરેક્ટરો સાથે કામ કર્યા એ લોકો સાથેના એક્સપિરિયન્સ કેવા રહ્યા? હિતેન કુમાર છે, નરેશ કનોડિયા છે, આ બધા સાથે તમે કામ કર્યા છે, આ બધા સાથેનો એક્સપિરિયન્સ? બધા સાથે અદ્ભુત રહ્યા. કારણ શું છે કે મારી સ્ક્રિપ્ટ, મારી સંવેદના, મારું વિઝન એ બધા આર્ટિસ્ટો, નાનો હોય કે મોટો હોય, સ્ટાર હોય, હિરોઈન હોય, બધાના હૃદય સુધી પહોંચે. એટલે બધા લોકો મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારી વાત ખૂબ જ માને છે અને મારી વાતને સમજી શકે છે. અને જેની એક્ટિંગમાં 19-20 હોય તો મને ખ્યાલ હોય આની પાસેથી કેમ મારે પ્રેમથી કામ લેવું. એટલે મને કોઈ આર્ટિસ્ટ ક્યારેય પરેશાન કરે, હેરાન કરે કે મને ટેક ઓવર કરવાનો ટ્રાય કરે એવું આજ સુધી ક્યારેય બન્યું નથી. કારણ કે હું મારું કામ જાણું છું, મને ખબર છે કે મારે કોની પાસેથી કેવું કામ લેવું. એટલે બધાની સાથે આજ સુધીનો 25 વર્ષ 30 આ લાઈનમાં એઝ એ ડિરેક્ટર મને 27 વર્ષ થયા. એમાં ઉપેન્દ્રભાઈ તેરાના બધા જ આવી ગયા, પણ બધાની સાથે મારો રેપો એટલો જ છે. અને બધા લોકો મને, જે છોકરીઓની સાથે મેં નથી કર્યું કામ, જે ટોપની હિરોઈનો છે, એનું સપનું છે ગાંગણી સાહેબની મૂવીમાં અમારે કરવું છે, એ લોકોની સાથે તે એટલો જ વાલો હું એમ બધાનું. એટલે કોઈની સાથે મને એમ નથી. પણ હિતેન કુમારની સાથે ના મારા ફેમિલી સંબંધો છે અને એ માણસની સાથે મારે કોઈ કોમર્શિયલ એંગલથી વાત ન થાય, પણ જે અમે જ્યારે મળીએ ત્યારે સબ્જેક્ટ, ઇન્ડસ્ટ્રી, ચિત્રપટ જગતની ચિંતા કરીને અમે લોકો કલાકો સુધી ડિસ્કશન કરીએ અને દરેક સીન ઉપર અમે લોકો ઊંડાણ સુધી, એક એક રિએક્શન સુધી, કે આંખ પટાવાથી લઈને ક્યાં સ્માઇલ આપી ત્યાં સુધી, સામેના ફેનમાંથી વાળ કેટલા ઉડાડવા કે ના ઉડાડવા કે શું, ત્યાં સુધીની અમે ડિટેલિંગમાં કરતા હોય કામ. એટલે એ માણસની સાથે મને વધારે આમ રેપો છે અને મારી ફિલ્મોમાં લગભગ હિતેનભાઈ વધારે. હિતેનભાઈ જ વધારે હોય. પછી આ પાલવડે બાંધી પ્રીત જે મૂવી જે છે એમનું નામ સિલેક્શન કઈ રીતે થયું છે? કે ભાઈ હેડિંગ જ બહુ બધું સમજાવીને વયું જાય છે. હા, એટલે જુઓ તમે કે મન સાહેબાની મેળીએ, એટલે દીકરી કોઈ પણ નહીં હોય, 15-17 વર્ષની થાય, યુવાનીના ઉંમરે આવે એટલે એનું મન ક્યાંક ને ક્યાંક તો લાગેલું જ હોય. દીકરી આપણને કે નહીં બે નંબરની વાત, પણ એનું મન કોઈની સાથે કનેક્ટ થયું જ હોય. પણ આપણી સંસ્કારી દીકરીઓ કોઈ દિવસ આપણને કે નહીં, બરાબર, કે મારું મન સાહેબ એની મેળીએ છે અને મને તમે બીજી જગ્યાએ પરણાવોમાં. એ આપણું કલ્ચર છે. એટલે કાઠિયાવાડમાં તો બાપ જ્યાં કે, એટલે આપણામાં ઓલું છે ને કે ગાયને ગાય દોરે ત્યાં જાય, એટલે દીકરી ગાય જેવી હોય. બાપ અહીંથી છોડીને જે ખીલે બાંધે ત્યાં, ગાયને જે ખીલે મૂંગા મોઢે ત્યાં જાય એમ. એટલે મન સાહેબની મેળીએ તે આખું લેડીઝ સેન્ટિમેન્ટ હતો, સંસ્કારી દીકરીની વાત, આપણી પરંપરાની વાત. પછી મૈયરમાં મોઢું નથી લાગતું, ચૂલબુલી છોકરી, દાદીમાને કાનમાં કે હવે મૈયરમાં મોઢું નથી લાગતું. એવી એક ધમાલ મસ્તી દીકરીની સાથે કુદરતી શું અકસ્માત થાય તો કે ફેરા લેતા પહેલાં જ છોકરો પડે અને ડિક્લેર થાય કે આ છોકરો 20 દિવસમાં મરવાનો છે, તો આ ચૂલબોલી છોકરી શું નિર્ણય લે? તો એ દીકરી એવો નિર્ણય લે કે મારે 4 ફેરા લઈને કોઈને સમાજની 4 ફેરાની મોર મારવાની જરૂર નથી, હું તો મનથી એને વરી ચૂકી છું. અને વગર લગ્ન, વગર માંડવે, વગર ફેરે એક છોકરી દુલ્હન બનીને પોતાનું આંગણું પાર કરે છે. એ એક દીકરીની હાઈટ. મૈયરમાં મોઢું નથી લાગતું, એ મો ઉપરથી આવ્યું. પછી મેં તો પાલવડે બાંધી પ્રીત, કે ભવની આપેલા કોલ ખાલી બોલવા માટે થઈને હોય એવું જરૂરી નહીં, બરાબર, પણ મારી જીવલી મર્યા પછી પણ આવીને ફેરા લે છે કે મેં તો પાલવડે બાંધી પ્રીત. દુનિયાને જે કહેવું હોય એ, બરાબર, અને આ ગેટ જન્મો જન્મ સુધી છૂટશે નહીં, એટલે મેં તો પાલવડે બાંધી પ્રીત. એટલે એ વ્યાખ્યાની ડેફિનેશન જે છે ને એ તમે પિક્ચર જુઓ ને તો તમને સાકાર થાય. એટલે પછી યોગાનું યોગ બધા મ ઉપરથી આવતા ગયા ના, એટલે પત્રકારો તો પછી શું કે સાહેબ તમારે તો બધું મ ઉપરથી જ હોય, એટલે પછી તો અમારે કમ્પલસરી થયું કે મ ઉપરથી શોધો હવે ના. એટલે એમ પછી એમ
આવે. અને દરેક વાતમાં મિનિંગફુલ પાછું એવું નહીં. મિનિંગ નીકળતો હોય મારી ફિલ્મોમાં સીન હોય પછી ગીત આવતું હોય તો વાર્તા પ્લે થતી હોય, વાર્તા ઊભી ન રહે. ઊભી ન રહે, બાકી શું હોય કે ગીત આવે ને એટલે વાર્તા ઊભી રહે, થીગડું લાગે. થીગડું લાગે. મારી ફિલ્મોમાં 10 ગીત હોય પણ તોય તમને એમ ન થાય કે ગીત વધારે છે, કેમ કે એમાં સબ્જેક્ટ હાલતો હોય, વાર્તાનો પ્રવાહ એ જ આગળ લઈ જતો હતો આખી લઈ જતો. સ્ટોરીને. હા. તમારે આ મૂવી જોવા માટે આજના યુવાનને એક સંદેશો આપવો હોય કે ભાઈ કેમ જોવા જવી જોઈએ, તો એ કયો સંદેશો છે? આ મૂવી કિશન દર્શકોને એટલા માટે જોવી જોઈએ, ખાસ કરીને આજના દર્શકોને, કે 25 વર્ષ પહેલાં જ્યારે કોઈ ટેકનિક નહોતી, વેનિટી વેન નહોતી, એવા કેમેરા એક્વિપમેન્ટ નહોતા, એવું ડિજિટલાઇઝ કોઈ નહોતું, અને એવું માર્કેટિંગનું માધ્યમ નહોતું કોઈ, ત્યારે જે દિવસ રાત અમે મહેનત કરીને જે માસ્ટરપીસ બનાવતા હતા એ આજના છોકરાઓને ખબર જ નથી. આજની યુવા પેઢીએ જે ફિલ્મો જોઈ છે, બરાબર, તો આવી આપણે આપણા કલ્ચરની, આપણા ઇમોશનની, આપણા સંબંધોને ઉજાગર કરતી ફિલ્મો સંયુક્ત ફેમિલીની જોઈએ જ નથી એવું હું કહી શકું. કારણ શું છે કે કોઈ પણ દીકરી વહુ થઈને આવે એટલે એને તરત અલગ થવું હોય, તો સંયુક્ત પરિવાર તો એને ખબર જ નથી કાકા શું, કાકી શું, ફઈ શું, સિસ્ટર શું. સમજાણું તને? તો આ ફિલ્મ આજના યુવા દર્શકોએ એટલા માટે જોવી જોઈએ કે તમે આવો અને જુઓ. મેં તો પાલવડે બાંધી પ્રીત મયર કરતાંય તમને વધારે ગમશે, અને આ જોવી જ જોઈએ. તમને ખ્યાલ આવે કે પારિવારિક સંબંધો શું, મા બાપની હૂંફ એટલે શું, પ્રેમની પવિત્રતા એટલે શું, અને એક વચનને માટે થઈને એક માણસ નિશોવર થઈ જાય, મર્યા પછી પણ પાછું આવે, આ એક ડેફિનેશન, આ ઊંડાણ, આ આપણા કલ્ચરની વાત. એટલે આમાં દરેક કલર છે, એના રંગો, એનું મ્યુઝિક, એની લવ સ્ટોરી, એના ગીતો. હું છાતી ઠોકીને કહું કે આ પિક્ચર એટલા માટે આજના યુવાઓએ જોવી જોઈએ, મેકરોએ પણ જોવી જોઈએ. અને જોયા પછી જો એમ થાય કે આવી લવ સ્ટોરી અમે આજ સુધી નથી જોઈ, તો જ માનવાનું કે નહીં આ જસવંત ગાંગાણીની વાત છે. દાવા સાથે હું કહું, અદ્ભુત સબ્જેક્ટ છે, મારો મનગમતો સબ્જેક્ટ છે, મારા આત્માની આજુબાજુનું વાર્તા છે આ. એટલે ઇમોશનથી લઈને દરેક રંગોને એટલા બારીકાઈથી પીછી મારેલી છે આમાં કે તમને 1 મિનિટ પણ ત્યાં બોર નહીં થાવ, અને ક્લાઇમેક્સ પહોંચતા તમને ઇમોશનનો ડૂમો અહીંયા સુધી ભરાય જાય. સૌથી હાઇલાઇટ હું તને કહું કે જૂનાગઢમાં રિલીઝ થઈ આ જ્યારે 2005 ત્યારે ક્લાઇમેક્સમાં તો ઘણા બૈરાઓને ઇમોશનની હાઈપ એટલી બધી થઈ જતી તે બેહોશ પડી જતી હતી બૈરાઓ, અને એને અમે લોકો હોસ્પિટલ લઈ જતા હતા. એ ક્લાઇમેક્સ આની છે. એક દીકરીનો વલોપાતની વાત છે, એક પ્રેતના વલોપાતની વાત છે. એટલે મારી ફિલ્મ છે એટલા માટે નહીં, પણ આજના દર્શકોને તો આ ફિલ્મ જોવી જ જોઈએ. અને મારી ગેરંટી છે કે આ મૂવી જોયા પછી આખી રાત સુવા નહીં દે. એ મારી ગેરંટી. બધે પોતાની મૂવી બનાવી લીધી છે કે ભાઈ નહીં, બધાના ઇમોશન કનેક્ટ થાય કે ભાઈ મારી લાઈફ કંઈક અહીંયા જોડાય છે, આ વસ્તુ છે, આમ છે. એક મૂવીની બધી મૂવી તમારી. હા, સીધા તમે કનેક્ટ થાઓ, પાત્રની સાથે તમે કનેક્ટ થઈ જાઓ. સૌથી મોટી વાત હું તને કહું કે આ મૂવીનો હું તને કહું મનગમતું કામ અમે લોકો રાત દિવસ કરતા કે એ વખતે મને લાગે 2005માં નવરાત્રિનો સમય, અને જે ટેકરી બતાવેલી છે એ શિવરાજપુરની ટેકરી ત્યાંથી હાલોલથી લગભગ 10-12 કિલોમીટર છે. એ ટેકરીની ઉપર અમે વરુડી માતાની દેરી એક સેટ લગાડ્યું ને એની ઉપર લીમડાનું ઝાડ લગાડ્યું. શું વાત છે? એ જે છે ને એ આખો સેટ બનાવેલો છે. એ સેટ છે? યસ, એ સેટ બનાવેલો છે ને ત્યાં અમે 9 દિવસ 9 રાત સુધી શૂટ કર્યું. સવારના 5 વાગે સુધી શૂટિંગ થાય, આખો દિવસ બધા સૂવે, વળે પાછા 5 વાગે બધા જમી કારવી અને પાછા ટેકરી માથે આવી જાય. 7 વાગે પહેલો શૂટ. આજુબાજુમાંથી પાવાગઢના પર્વતથી નવરાત્રિના બધા ધવની બધા ગરબાઓ સંભળાય, અને એ માહોલમાં 9 દિવસ સુધી આ ટેકરી માથામાં ડે નાઇટ કર્યું છે શૂટ. અને રોસ્તમ, એ વખતે ગુજરાતમાં રોસ્તમ લાવતા નહીં. રોસ્તમ એટલે 50-60 ફૂટનો એક થાંભલો હોય,
ચોરસ, અને એની ઉપર 6 સ્પાર્ક લાઇટ ગુજરાતમાં પહેલી વખત મગાવી હતી મેં, કેમ કે ટેકરી ઉપર મારે પૂનમની રાત દેખાડવી હતી. એટલે એક બલ્બ એ ખુલે ને એટલે તને 2-3 કિલોમીટરમાં આખી ચાંદની નાઇટ દેખાય. અને આજુબાજુમાંથી ગામડાના લોકો રાત્રે આવતા કે આ ચાંદની નાઇટ આ ટેકરી ઉપર છે શું એમ. છે શું? અને એમાં જે અમે શૂટ કર્યું, અચ્છા પહેલે જ દિવસે બલ્બ ઉડી ગયો એનો. અને માનીશ નહીં તું, એ બલ્બને રાતોરાત માણસને મોકલ્યો અને બીજા દિવસે સાંજ સુધીમાં મુંબઈથી ફ્લાઇટમાં બલ્બ લઈને એ આવ્યો. 1,07,000નો બલ્બ. ઓહો, એ ઈ સમયમાં સમયની હા, અંદર એક લેમ્પ 1,07,000. હા. તું વિચાર. ને ઈ તો મહારાષ્ટ્ર લેવા જવા હા, એટલે એ ડેડિકેટથી અમે લોકો કરતા કામ. બરાબર. એટલે અદ્ભુત અનુભવ, શૂટિંગના અનુભવ અદ્ભુત રહ્યા છે એમાં. જે ગમે એટલા વાગળ્યો ને એટલું આમ સામે દેખાય છે. સામે દેખાય કે હા. ભાઈ હું સામું બધું આવી જાય. અને એ પ્રોપર્ટી અને એ મારી ટીમ, રાજુભાઈ ગાંગાણી, ગગજીભાઈ રાઠોડ, હેમરાજ બારૈયા, જગદીશ ગોયણી, આ બધા ગાંગાણી મોશનના બધા પાયાઓ છે. હું એમ વિચારું કે આ ટેકરી ઉપર મને હાથી જોઈએ ને એટલા ઊંઘ જોઈએ ને એટલું આ જોઈએ. બરાબર. એ લોકો ગમે ત્યાંથી એરેન્જમેન્ટ કરે. એટલે મારા પ્રોડક્શન ટીમ રાજુભાઈ એ લોકો એટલા મજબૂત છે. હું જે વિચારું ને એ વખતે લાવતા હતા. બાકી એ સમયમાં તો આ બજેટમાં કોણ એ હિંમત કરે જ નહીં ને કોઈ. કોઈ ન કરે, કારણ કે બલ્બની કિંમત જોઈડી હોય. પણ એ બધાનું કામ, ડેડિકેશન જે છે ને એ જ વસ્તુ અત્યારે આ ફિલ્મોને સજીવન રાખે છે એવું હું માનું છું. કે લોક હૃદયમાં આજે ધડકે છે એનું કારણ એ છે કે એ આપણે જીવ્યા છીએ, એ આપણે ઓનેસ્ટીથી આપણે છાપ્યું છે કચ્છગડામાં. એ સોનું છે, એ કોઈ દિવસ જૂનું ન થાય. એને કાટ કોઈ દિવસ હા, લાગે એને તમે કીધું આગળ. કાટ ન લાગે કોઈ દિવસ. સોના બરાબર છે. હા. પછી મૂવીની અંદર કોઈ એવો સીન કે ભાઈ સ્ક્રિપ્ટની અંદર નો હોય ને આમ અચાનક આવી ગયો ને યાદગાર બની ગયો એવો કોઈ? નહીં, મારી સ્ક્રિપ્ટમાં છે ને, હું એક સ્ક્રિપ્ટમાં લગભગ 6 થી 8 મહિના સુધી લેતો હોઉં. બરાબર. કે 70-80 સીન મારા હોય. બરાબર. એની પર હું 10-15 વખત હાલતો હોઉં કે કયો સીન ડાઉટ થાય છે, કયું છે, કયું નાખવા જેવું છે, આ નથી કામનું, કે આ સીન 500 ફૂટનો છે, 500 ફૂટની જરૂર નથી, જે 10 લાઇનમાં જે વાત કહી શકાય એ 20 લાઇન લખવાની જરૂર નથી. આટલું ફૂટપટ્ટી લઈને બેસતો હોઉં. અને કમ્પ્લીટ સ્ક્રિપ્ટ 4 લાઇન મારી થાય. બરાબર. સ્પેશિયલ પ્રોપર્ટી, સીન, લોકેશન, એની ઇફેક્ટથી લઈને એના પાત્ર, કેટલા વાગે ક્યાં શૂટ છે, બધું આખી એરેન્જમેન્ટની આખી ફાઇલ રાજુભાઈને હું આપી દઉં. એટલે એને ખ્યાલ હોય કઈ તારીખે સાહેબને ક્યાં હાથી જોશે, ક્યાં ઊંટ જોશે, કઈ તારીખે ગીત છે, બધું આખું. બરાબર. અને એમાં કોઈ ફેરફાર નહીં. કોઈ બી આર્ટિસ્ટ હોય એ એક વખત એનો રોલ સમજી લે અને એ ડન કે બરાબર, પછી એમાં કોઈ ફેરફાર નહીં. બરાબર. તું કદાચ કામ અંદર કરતો, તું એમ કે સાહેબ મારો રોલ મને કહો. બરાબર. એટલે રોલના તારા જે સીન હોય વિથ ડાયલોગ તારે વાંચી લેવાનો. તું ડન કે પછી ત્યાં તારું કોઈ નાટક બાટક આ તે. અને હું પહેલાં જ કહું કે અહીંયા તને ઓકે છે આ, તો ત્યાં મને કોઈ પ્રકારનું નાટક જોઈએ નહીં. એટલે આ મારી સિસ્ટમ પહેલેથી જ છે. એટલે કોઈ ફેરફાર ન થાય. મને કાંઈ એવું સૂઝવું હોય પક્ષી કે કુદરતી કે આ કે તે, હું શોટ લઈ લઉં, એ 2 નંબરની વાત. પણ એમાં સીનમાં ફેરફાર ન થાય એવું. એટલે એ એક સિસ્ટમ છે મારી. હવે પાલવડે બાંધી પ્રીતના મારી પાસે 6 એવા કટકા છે જે મૂવીના હું કે બેસ્ટ પોઈન્ટ છે. એ તમારી સાથે જોવા છે ને એની ઉપર ડિસ્કસ કરવું છે મારે થોડું. હા, બતાવ. ઓકે. આપણે પહેલો સીન જે છે મેં લીધો છે એ જોઈએ જરાક, ને એની ઉપર પછી સીન ઉપર મારે ડિસ્કશન કરવું છે. આવી તો હજી કેટલી વાતો છે. હું આ વગડામાં આવેલો જાતો હતો ને કે રસ્તામાં નાના પાસે 25 હાથવા લાગો. 25 હાથવા લાગો હોય તો હું આ ફાંકા મારું છું. વાજી અરે થોડું આગળ જઈને જોયું તો 20 હાથો તો હતો જ. એલા વાજી
બી હાથ હોય ન હોય. ના ના પછી જરા પાસે જઈને જોયું ને તો 10 હાથો તો હતો જ. વાલિયા કાંઈ બી. પછી તો હાથમાં લઈને માપી લીધો. મારો બેટો 8 હાથો હતો નીકળો જ. બસ હો વાલિયા બસ. હવે તો હાથમાં લઈને માપી લીધો. હવે ટૂંકો નહીં થાય. આમ વાજી વાણથી બદલીને વાજી ફાકડી નાખી દેવાની. હા, કાં હું ત્યાં હરખ જેવું કાંઈ હતું જ નહીં. મારી બેટી તને કેમ ખબર પડી? કેમ? હું તારી હારે નહોતો. એ આખું ફાંકા મંડળ હોય. પાકા મંડળ. એમને હા હા તે હવે વરજો થવાનો કા. આ તલવાર જોઈને નથી લાગતો? લાગે છે ને પણ જાન કેદી જોડવાની છે. આવતી સાતમે બધાએ આવવાનું છે. ને આવવાનું હોય ને મારે તારા બાપાને સંબંધ કેવા? હારે પીડ્યું તોડતા. આ બીડીયું ચોરવામાં ને વંડિયું ટપવામાં જ આ વાલિયો લંગડો થયો છે. હારે ના આ તો જૂનાગઢના નવા બારે ઠેકાણે બેઠો તો ને એમાં પગ. હજી એક વાર કહેતો જાઉં છું, બધાએ જ આવવાનું છે. પછી ભલે થઈ જાય બાપાને બે ને બાને. ફેમસ ડાયલોગ. ત્યાં જ. હવે આ સીનમાં જે આ તમે આખી મંડળી બેસાડી છે જે નેચરલ એકદમ નેચરલ વસ્તુ લાગે છે એક એક વાત કે ભાઈ શું કે પહેલાના જમાનાની આ તે વાત લીધી પછી મેન આપણે વાલીઓ જી. કે ભાઈ એનું કેરેક્ટર છે પછી આ વરાજો જે છે એનું કેરેક્ટર જે છે એ એકદમ કોમેડી કેરેક્ટર છે જી, આખા મૂવીની જી, અંદર જી, જી. તો એની પાછળનું શું થિંકિંગ હતું? એમાં શું હોય કે જ્યારે કલ્ચરની વાત તમે ગામડાની વાત કરતા હો તો માત્ર હીરો હિરોઈનને ધ્યાનમાં રાખીને કરો તો ગામડાનું કલ્ચર, એનું એમ્બિયન્સ, એનું એટમોસ્ફિયરનું ફીલ તમને દેખાય નહીં. તો આ બધા પાત્રો ક્રિએટ કર્યા અમે કે દાખલા તરીકે હીરોના મામાનો દીકરો જે છે બરાબર ભોળો હોય છે એકદમ બરાબર. તો એ હંમેશા આ ફાંકા મંડળી જે છે 5 મિત્રો એ ગામડામાં છે ને તું જો ને તો આ નવરા હોય ત્યારે ફાંકા ઠોકતા હોય આમ ને તેમ બરાબર. એમાં જીતુભાઈ દ્વારકાવાળા ને એ બધા જબરજસ્ત, કમલેશ પાંથેલ ને એ બધા, પરેશભાઈ ને તો એ પહેલા જ સીનમાં છે કે ભાઈ દેવલો ગાડું લઈને આવે ને એટલે આખા ગામનું એટમોસ્ફિયર દેખાડ્યું. ભોગાભાઈ ભરવાડ ગાડ લઈને જતા હોય ને એને પૂછે કે તમારી ભેંસ વૈયાણી કે નહીં? તો કે વૈયાણી પણ મારો બેટો પાડો આવ્યો. કે ભલે ને પાડો તમારે દૂધનું થયું ને એમ આગળ જાય આ બધા રમતા હોય રામ 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 રામ. એટલે દેવલાનું ગામમાં કેટલું માન છે અને આ બધા પાત્રો એની સાથે સાથે જસ્ટિફાઈ થાય. એટલે ગમે ત્યારે તમે વચ્ચે વચ્ચે યુદ્ધ કરી શકો. કમલી જે છે હિરોઈનની ખાસ બેન પણ છે અને એના ફાધરને વારે વારે ભૂલી જવાનું ટેવ હોય. કોક આવે તો કે કાં લાવ્યા કે નહીં? હું તો કે મારા જોડાય કે તમે ફલાણા મોચી નહીં પોપટભાઈ બરાબર. એટલે હીરો જ્યારે કમલીનું લગ્નનું ફાઇનલ કરવા આવે ને ત્યારે એનો ફાધર આને દરજી સમજે છે. એટલે કે મારા કપડાં લાવ્યા કે નહીં? કે ભાઈ હું ચુનીલાલ દરજી નથી, હું તો તમારા દીકરાનો ફાઇનલ કરવા આવ્યો છું. એટલે આ જે બધા કેરેક્ટરોનું જે કોમેડી જે છે બરાબર એનાથી પિક્ચરનું રંગ પૂરાતા હોય બરાબર. કેમ કે પાછળ આખું ઇમોશન છે એટલે આ આખા ગામનું એટમોસ્ફિયર આપણે દેખાડીએ. અને ફાંકા મંડળમાં અચ્છા આપણે કોમેડી વાલજી વાણંદ. હા એટલે ગામડામાં પહેલાં છે ને લાઇટ બાઇટ ન હોય ને ત્યારે શું હોય કે ચોરો હોય પછી ચોરેથી ગમે ને ગલી હોય ખાંસો હોય ત્યાં છે ને આપણે થાંભલા નાખેલા હોય ને એમાં દીવડા મૂકેલા હોય. તમને કદાચ ન હોય ક્યાં તો ગામ પંચાયતે વાણંદ જે હોય ને એને રાખેલા હોય કે 6-7 વાગે ને સાંજ ઢળે ને એટલે બધી જગ્યાએ દિવેલ પૂરી આવે એમાં. એટલે આ વાલજી વાળંદનું કામ એ હોય કે ગામમાં એ દીવડા બધે સળગાવતા હોય અને ફાંકા મંડળમાં બેસીને ફાંકા મારતા હોય. એટલે એનાથી એક એ થાય. અને ઓલું બાપાને બે ને બાને એક. હા એટલે બધાને એમ થાય આ શું રોજ રોજ કે પણ એમાં એવું હોય કે એના બાપા રોજ 2 રોટલા ખાય અને એની બા 1 ખાતી હોય. એટલે કે બાપાને 2 ને બાને 1. એટલો ભોળો હોય એવું છે. અને એ અમારા ગામનું જ કેરેક્ટર હતું. હવેથી એક્સપાયર થઈ ગયો ભોળો છોકરો. જ્યાં મળે ને આય બાપાને 2 ને બાને 1 બરાબર. એટલે આવું કહેતો એ રોજ. એટલે એ કેરેક્ટર મારા ગામનું જ છે. અને સુનીલાલ દરજી તે મારા કપડાં સીવતા નહીં, સુનીલાલનું જ તે કેરેક્ટર નાખેલું છે મતલબ રિયલ કેરેક્ટરોને રિયલ કેરેક્ટરોને આમાં બધા કર્યા છે યુઝ એમ. આપણે નેક્સ્ટ ક્લિપ જોઈએ.
शिवली बाहर आओ। आओ शिवली। अब तुझे सामने दिया अभी तक तो तेरे यहाँ क्या बात नहीं करूँ। એવું લાગતું હોય તો પાછા કરીશું. પ્રેમ તમે તારી આંખોની વ્યાકુળતામાં જોઈ લીધો છે પણ મને ડર લાગે છે. આ જે ક્લિપ છે એમની અંદર આપણે જોઈએ કે કન્ટિન્યુ 1 મિનિટ સુધી આખા દાંત કાઢો. અમેઝિંગ, માઇન્ડ બ્લોઈંગ વસ્તુ. આમાં છે ને જીવલીનું કેરેક્ટર એ રીતનું છે કે ધમાલ મસ્તી, દાદા દાદી કાકા સાથે ધમાલ મસ્તી કરીને હંમેશા હેપી રહેતી હોય, હંમેશા બધાને હેપી રાખતી હોય, બધાનું ધ્યાન રાખતી હોય, દાદીનું કાકાનું કાંઈ પણ ભૂલી જતું હોય, એને આપેનો ભાઈ હોય તો એ કાંઈ બી ભૂલી ગયો તો એને ગરિયો ક્યાં છે આ તે, એટલે આખા ઘરનો આત્મા છે આ છોકરી. આ ન હોય તો બધા પાગલ થઈ જાય, એટલે એ રીતનું આખું એનું છે. તો આ છોકરીને મારે ઇન્ટરવલમાં એનું મર્ડર થઈ જવાનું છે, તો આ છોકરીનું આખું કેરેક્ટરમાં એ રીતનું ધમાલ મસ્તીવાળું દેખાડું, કેમ કે ઇન્ટરવલ પછી તો આખી સાયલન્ટ છે ને, આખો એનો આત્માનો ઓરા છે આખો. એટલે આજે ટેકરી ઉપરની મુલાકાત દેવલાની ફર્સ્ટ ટાઈમ એકાંતમાં એની સેટ એ સંતાઈ જાય છે અને હસે છે, અને પછી મળે ને કે છે કે તું આટલો બધો મને પ્રેમ કરે છે, અને અહીંયા મેં હિટ આપી દીધી છે કે કાલે સવારે મારું થઈ ગયું તો તારું શું. એટલે દેવલો કહે છે કે એ પહેલાં તને તારો દેવલો ઉપર મળશે, એમ જો તું નહીં હોય તો મરી જશે. ખરેખર દેવલો એમની સાથે ખબર પડે એટલે દેવલો તેની સાથે. હા, એટલે આ ધીરે ધીરે વાર્તાનો રંગ છે ને આ રીતે ભરતો ગયો છે. એક આખો આ ડિરેક્ટર માટે કેટલું કઠિન હોય કે ભાઈ એક આખો ફ્લો ચાલે છે હસી મજાકનો, ડાયરેક્ટ એક ઇમોશનલ સીન ઉપર લાવવું. એ જ્યારે ટોપિક નક્કી થાય ને કે આ છોકરીને આપણે ઇન્ટરવલમાં આનું મર્ડર થઈ જાય છે અને પછી આત્મા તેને પાછી આપણે લાવીએ છીએ તો એનું કેરેક્ટર કેવું હોય, તો એક ડિરેક્ટરનું વિઝનમાં હોય કે આપણે એને આખું ધમાલ મસ્તીવાળી છોકરી દેખાડીએ, બધાનું ધ્યાન રાખતી હોય, અને એ છોકરી જ્યારે એક્સપાયર થાય તો એનું કુટુંબ, પરિવાર કે પતિ એની વગર જો જીવી શકે એમ ન હોય તો અમારી દીકરી શું નિર્ણય લે, તો કે દેવી થઈને પાછી આવે ને ફેરાતી છે. એટલે એ જે એક ડિરેક્ટરનું વિઝન જે છે ને એ પરિપક્વ હોવું જોઈએ. આ વાતને સ્ક્રીનમાં કે સમાજને ગળાની છે ઉતારવી એ ખાવાના ખેલ નથી, બરાબર. આમાં તમને ગોડ ગિફ્ટ હોય, તમે અંદરથી એ લેવલ સુધી તમે આપણા સમાજના ઇમોશનને ફીલ કરી શકતા હો તો એ તમે લખી શકો, એટલે એ મને ગોડ ગિફ્ટ છે. ને બીજી વસ્તુ મેં આમાં નોટિસ કરી કે તમારા કોસ્ટ્યુમ એકદમ જે જમાનાની તમે વાત કરો છો એ લેવલના, પાછળ તમે આખા મૂવીની અંદર પશુ પક્ષી એક હાથી એક જગ્યાએ લાવેલા છો સ્પેશિયલ, પછી આપણે ટેકરીની વાત જે કરી હતી ટેકરી આમાં છે. એ જો હું તને કહું ને તો અમે ટેકરી ઉપર જે તે સેટ લગાડ્યો હતો એ ઘરની અંદર સેટ લગાડ્યા હતા અમે, અને એ સેટ 80 વર્ષ પહેલાંના 80 વર્ષ પહેલાંના ગામડાની અંદર કેવો કલર હોય, કેવા તોરણ હોય, કેવા ઓળીપા હોય, ક્યાં ખીલી હોય, ક્યાં રાસ ટીંગાતી હોય, ક્યાં મરચાંની ગુણ પડી હોય, પાણીયારું કઈ રીતનું હોય, આબેહૂબ એનું ઓબ્ઝર્વેશન કર્યું હતું. મારો મોટો સન છે રમેશ ગાંગાણી, બહુ બુદ્ધિશાળી છે, અને મયરથી લઈને બધામાં કોસ્ચ્યુમ ડિઝાઇન એની હોય. એ માણસે આ સબ્જેક્ટ સાંભળ્યા પછી સેટમાં તે કેવા કલર ક્યાં શું સેટ કઈ રીતે લગાડો, ખાલી કોસ્ચ્યુમ નહીં, બરાબર. અને જે તે સમયે આ પાત્રો 80 વર્ષ પહેલાંના દાદીમાંથી લઈને બધા પાત્રો કેવા કપડાં પહેરતા, કેવા ભાતીગળ, કેવી ડિઝાઇનવાળા, એ આખી રિસર્ચ કરીને એ સ્પેશિયલ કોસ્ચ્યુમ બનાવ્યા હોય. એમાં 3 મહિના ગયા, અને એ વસ્તુ ગાડાથી લઈને, કેમ કે હાલોલમાં શૂટ થયું એટલે ગાડા અને બળદ તો ટ્રકમાં અમે કાઠિયાવાડથી લાવ્યા હતા, અબુગઢથી અમારા ગામમાંથી.
કેમ કે અહીંના બળદના સિંગ અને ગાડા અલગ હોય આપણા ગુજરાતના. એટલે આ વસ્તુમાં રમેશ ગાંગાણી પછી એની સાથે મારા પ્રોડક્શન ટીમ આખી ગગજીભાઈ રાઠોડ, આ લોકો કાઠિયાવાડમાં ગામડે ગામડે છે ને એ બધી વસ્તુ ઘાઘરાથી લઈને ભરેલા એ બધું ભેળું કર્યું અને અમુક અમે બનાવવા રહ્યું જે ચાપા ને વેઢલા ને એ પછી છરણ પગલા કહેતા, બરાબર, બૈરાઓ પહેરતા ને કૃષ્ણ ભગવાનનો ઓલો ફોટો હોય ને એટલે આ બધું ઓબ્ઝર્વેશન કરીને આખું બનાવ્યું. એટલે જો ફ્રેમ ખુલે ને તો કોઈ પણ એંગલથી તું જુઓ તો તને એવું લાગશે કે આ 100 વર્ષ પહેલાનું કલ્ચરની વાત. એ ઘાસની ગાંસડી લઈને કેમ એન્ટર થવું, કેમ ફગાવવી, ઈ લેહકો જે સેમ ઈ જ છે. હા, એટલે એમાં મારી ટીમની મહેનત અદ્ભુત છે. અને કોસ્ચ્યુમ અને સેટિંગમાં તો એ આખું રમેશભાઈનું, ગગજીભાઈ, એ અમારા બધા રાજુભાઈ, એ બધા એનું કામ જ એ કે આ બે સાહેબે જે કીધું ને એ સાહેબ જોવે ને એટલે એને કમ્પ્લીટ લાગવું જોઈએ, ક્યાંય ખીલીની ભૂલ નહીં દેખાય. આ બધું તમારી નજરે આવતું એવું લાગે છે. હા, યસ. અરે એ તો આખું મને દેખાય છે. આ 25 વર્ષથી આપણે, મને એમ થાય કે ગઈકાલની જ વાત છે જે મેં શૂટિંગ કરીને આવ્યા છે. કેમ કે મારા ઝહેનમાંથી, રગરગમાંથી કે મારા કળમાંથી આ મૂવી નીકળતી જ નથી, હંમેશા દબકતી હોય. અને આજના દર્શકો પણ એના ગીતો આજની તારીખમાં તે વાગોળ જ છે બધા. આ તો જો મેળાવાળું ગીત, અચ્છા મેળો આખો સેટ લગાડ્યો. અચ્છા 80 વર્ષ પહેલાનો મેળો જે છે ને એમાં મોટા સગડોળ ના હોય, 4 ખાનાવાળા જો. ઓકે, મતલબ એ મેળામાં શૂટ નથી કરેલું, મેળો આખો બનાવેલો આખો સેટ છે. એ તો જુઓ, એ મેળાનો આખો સેટ, 500નું ક્રાઉડ, પછી છગડોળવાળા, સાપવાળા, ફુગાવાળા, ફડફડિયાવાળા, બરાબર, બધાને નેચરલ બોલાવ્યા આવે. પછી આગના ફાયરમાંથી છોકરા જે અંદરથી નીકળતા હોય, કૂદી મલ દોરડામાંથી ચાલતા હોય, આખો મેળો ઊભો કર્યો હતો અમે. અને 11 વાગે શોટ શરૂ થવાનો ટાઈમ ને વરસાદ આવ્યો અને બધું પાણી. અને 20 છોકરાઓને લગાડ્યા, રાજુભાઈ ને ગગજીભાઈ, બરાબર. અને પાણી સૂકવીને ટ્રેક્ટર ચલાવીને 4 કલાકમાં હતું એમને એમ કરીને પાછું શૂટ કર્યું. આટલી મહેનત 100%. એટલે દરેક સેટ લગાડ્યા અને એટલું એન્વાયરમેન્ટ બધાનું, નગર 500નું ક્રાઉડ ને આખી ટીમો, એટલે કેટલો ખર્ચો પાછો. 500નું ક્રાઉડ ભેગું કરવું જોઈએ. હા, એટલે એ બધું મેનેજમેન્ટ મારી ટીમ ગજબ લેવલનું મેનેજમેન્ટ. જી. પછી વાત રહી જાનવરોની, તો શું છે કે પાલવડેમાં હિતેનના ઘરમાં લાલિયો કરીને એક કૂતરો હોય છે, બહુ સમજદાર હોય, એટલે એની સાથે જ હોય, ઇમોશનમાં પણ હોય, હેપીમાં પણ હોય. અને જીવલી મર્યા પછી પણ ફેરાવીને ઘરે આવે છે ને ત્યારે આંગણામાં છે ને કૂતરો બચે છે. કેમ કે પ્રાણી હોય ને એને ઓળખી જાય કે આ પ્રીત છે. એટલે જો કે કૂતરાએ અમે 2-3 બદલાવ્યા હતા. આખું બેજર પોરી હતું. કેમ કે હબુકોટ જઈને મારા ગામમાં પણ શૂટ કર્યું મેં એક દિવસ. ઓલી બારાત જે નીકળે છે ને 7 ગાડાની, એટલે ત્યાં જે બિગનિંગનો સીન જે છે પહેલો, જે ગાડો ખેતરેથી આવતો હોય, બરાબર, તો હાલોલથી કૂતરો તો ત્યાં કઈ રીતે લઈ જવું, એટલે એ હબુકોટમાંથી એ કૂતરો પણ આમ સિમિલર, આમ સિમિલર. દર્શકોને એમ ન થાય કે આ અલગ છે, એટલે ચીટ એમ, ચીટિંગ. એટલે આવા 3 કૂતરા ફેરવા, એક હાથી. મારે એક ગીતમાં છે ને સાહેબા આવા મેણાના બોલ, એમાં એક અંતરામાં આવે છે, કેતો ગોરી તને હાથી દંતા ચૂડલા કઢાવી દઉં. ખાલી એટલું જ છે. રાજુભાઈને કીધું આપણે હાથી આમાં દેખાડીએ. આખી સ્ક્રીનમાં અડધી ફ્રેમમાં હાથી હોય ને આ છોકરા છોકરી ગાતા હોય, આમ હાથે આપે કે કેતો ગોરી તને હાથી. મને કાંઈ એકલાને માણસ ને આ એટલો બધો ખર્ચો એમ, બરાબર, તો કાંઈક આમ રિચરસ લાગશે. હવે હાથી બરોડાથી ફાઇનલ થયો અને 17 તારીખે શૂટ અને 14 તારીખે હાથી બરોડાથી ચાલતા, કેમ કે ત્યારે હું 3 દિવસ એક ગીતમાં લેતો, એટલે 14, 15, 16, એટલે 15, 16 2 દિવસ શૂટ થયું. અને 17મીએ મેં કીધું હવે હાથી ક્યાં છે, બરાબર, સવારમાં 11 વાગે શોટ લગાડવાનો. હાથીના કે પેલા ફોન લાગીને પેલા મહારાજનો અને બધા સ્પોટ બોય ને બધા આજુબાજુમાં મીડિયા બધા ગોતવા ગયા હતા. હાથી ઓલા તળાવમાં ઓલો માણસ ધમારતો હતો, હાથી આવી ગયો છે કે તળાવમાં ધમારી નવરાવીને લાવે છે હમણાં એમ. એટલે મેં મયર હોય, માંડવડા હોય કે પાલાવડા હોય,
આમાં મેં ગાયનો પણ કર્યો છે યુદ્ધ, કે જે રીતે જીવલી આખા ઘરનું ધ્યાન રાખતી હોય, એમાં ગાય જે છે ને એ તે જીવલીના હાથની નિર્ણય હોય તો જ ખાતી હોય. આવું ઇમોશન. કેમ કે મર્યા પછી પાછી આવે છે ને તો ગાય રડે છે, ભૂખી હા રહે છે, ખાતી નથી. એટલે એ જે ઇમોશન જે છે બરાબર, એટલે એ દરેક પાત્રોની પાસેથી લીધા હોય મેં. મયરમાં મોર માટે થઈને કે છોકરીની એન્ટ્રી મોર પકડી અને ટર્ન થાય, આનંદી રતન બરાબર, તો મોર માટે થઈને 30 દિવસ સુધી છોકરાને દોડાવ્યા અને છેલ્લે મોર પકડીને લાવવાને એનું શૂટ પેકઅપ થયા પછી એ શૂટ થયેલું છે હિરોઈનની એન્ટ્રીનું. પેકઅપ થઈ ગયા પછી મોર મળ્યો અને એનું આખું શૂટ થયું. અને માંડવડામાં સૂકા ઝાડ ઉપર એક કોયલ બોલતી હોય, આખું ઝાડ સૂકલ હોય અને એની ઉપર કોયલ બોલતી હોય. એટલે એવો ડિરેક્ટરનો થોટ. હવે એ કોયલ બોમ્બેથી સ્પેશિયલ 25,000ની વેચાતી ફ્લાઇટમાં આવી અને ઝાડ ઉપર જઈને એને બેસાડી એના પગ ડાળ સાથે બાંધ્યા અને મેં શોટ લીધેલા. એટલે મારી ફિલ્મોમાં કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરતો ડેડિકેટ. યસ. એ પછીનો આપણે ટેકરીવાળો એક શોટ છે નાઇટનો, જ્યાંથી આખો ટર્નિંગ પોઈન્ટ આવે છે મૂવીનો. જીવી, આપણા આ લગ્ન હવે કોઈ પણ કાર્ય શક્ય નથી. અને એનો ખુલાસો માત્ર તારી સાથે જ કરવા માંગુ છું, અને એ પણ અત્યારે જ. તું હમણાં ને હમણાં મને વરુડીની ટેકરી પર આવીને મળ. તારો દેખલો. હમણાં તો એ જંગલીને આવવાનો હતો. અચાનક હવે શું થયું છે? અને પણ આ મળતી રાત્રે મને કહો. હે ભગવાન, શું થયું હશે? શું કરું? દેવા, એવી તે કઈ વાત હતી કે આટલી મોડી રાતે તે મને અહીંયા આ સીન આખો મૂવીનો ટર્નિંગ પોઈન્ટ કે ભાઈ દર્શકોને બિગનિંગથી લઈને અહીંયા સુધી છોકરાનું કેરેક્ટર બેસાડી દીધું કે ધમાલ મસ્તી આ તે, અને એનું બાળપણમાં સચપણ થયું હતું. એ કાકા કાકી જઈને ભીખ માગીને એમાંથી છુટકારો મેળવીને એક હીરો સાથે ફાઇનલ થયું અને એની જાન આવવાની હોય. અને જાન આવવાની હોય એ જ ટાઈમે ખલનાયક જે છે એ હીરોના નામની ચિઠ્ઠી આને ફેંકે છે. પીઠી ભરી લેજીથી સપના જોતી હોય કાલે મારી જાન આવશે, અને ચિઠ્ઠીમાં કહે છે કે હું જાન નહીં આવી શકું, તું મને વરુડીની ટેકરી ઉપર મળ. આ નિર્દોષતા ભાવથી ત્યાં જાય અને જુએ તો પેલો ભવાન હોય છે, અને એ ભવાન સાયકો હોય છે કે મારી નહીં તો દુનિયામાં કોઈ નહીં તો બરાબર જોઈએ કે મારે હાથે મીંડોળ છે, તો કાલ સવારે તારા લગ્ન થાય તો મારું શું એમ. જો આપણે ચોરી પણ તૈયાર છે, એટલે 4 પેલા પથ્થરો ખોડીને આગ એની સળગાવેલી હોય કે ચોરી આપણી રેડી છે, અને એને ઢસડીને અને 4 ફેરવવાની ટ્રાય કરે છે. અને ઓલી છોકરી એક પથ્થર લઈને એને મારે છે, અને આ તો શું છે કે સાયકો હોય એટલે એને કંઈ વાગ્યો એટલે ગાંડો થઈને અને સીધો તેને છાકો ભરે અને પછી ત્યાં એને દફનાવી દે છે, રડે છે. મેં તને કેટલી સમજાવી, તું માને નહીં. હવે હું એ રખડી ગયો, તું એ હોઈ ગઈ, દેવલો રખડી ગયો, એની જાન પાછી જશે. આખા ગામમાં આબરૂ વેરવિખેર થઈ જશે કે એની જાન પાછી ગઈ. કેમ કે એ ટાઈમે જાન પાછી જાય ને એટલે ઘરની આબરૂ તો વેરવિખેર થાય ને કે છોકરી ગઈ ક્યાં, ભાગી ગઈ કે શું થયું. અને એની જર્ની સ્ટાર્ટ થાય છે કે એક દીકરીની વીરાંગણા, અમારી કાઠિયાવાડની દીકરી કઈ હદ સુધી જઈ શકાય નહીં. પરિવારને પીઓને આબરૂ માટે થઈને એ દાટેલી હોય ત્યાંથી એનો આત્મા આવીને કહે છે કે દાદીમાં હું તો અહીંયા છું.
શોધાશોધ થતું હોય જીવલી ક્યાં ગઈ અને દેખાડ્યું દાદીમાં હું તો અહીંયા છું. ગઈ થી ક્યાં એમ બરાબર તો કે પછી વાત અને દૂધની અંગોળથી નવરાવે છે મંત્રો સ્થારથી જોજે એ તો એટલે એક જે હાઈપ દેખાડી છે બરાબર અને ત્યારથી જે આ છોકરીએ પછી ક્લાઇમેક્સ સુધી આપ્યું છે કામ ખતરનાક બધાને હલાવી માઇન્ડ બ્લોઈંગ. એટલે એ કેરેક્ટરાઇઝેશન એક ડિરેક્ટરનું જે સંવેદના જે છે ને એ કેરેક્ટરમાંથી કઢાવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક છેલ્લો સીન છે ત્યાં હાવ છેલ્લે જ્યારે જીવલી જવાની હોય હવન થતો હોય ત્યારે કે ભાઈ ત્યારે એ રોવે છે ગજબ માઇન્ડ બ્લોઈંગ. હા એટલે પછી એ એકચ્યુઅલી આવી હોય કહેવા કે મારું અસ્તિત્વ નથી, તમે મને એટલો બધો પ્રેમ કરો છો પણ મારા વગર પણ તમારે જીવવું પડશે એ કહેવા આવી છે પણ કહી નથી શકતી. એ એટલા પરિવારમાં એટલે એને એમ થાય હું કશને કોઈને કાંઈ થઈ જશે તો એ ધીરે ધીરે ક્લાઇમેક્સ સુધી પહોંચે છે અને એની નણંદનું માથું ઓળતી હોય અને કાચમાં જ્યારે નણંદને નથી દેખાતી અને એની બાને કહે છે કે ભાભી કાચમાં નથી દેખાતા ત્યારે એ વડીલોને શું છે કે અનુભવ હોય કાચમાં નથી દેખાતી એટલે ખરેખર આમાં કાંઈક ગડબડ છે, આ આત્મા જ છે. એટલે એ કહે છે કે આપણે ચંડીપાઠ હવન કરાવીએ કેમ કે હવનમાં છે ને કોઈ દુલ્હન કે કોઈ સ્ત્રી પ્રેતાત્મા બેસી શકે નહીં. એટલે હવન કરે છે મંત્રોચ્ચાર થાય છે અને ઓલીને ઘર છોડવાની અણી ઉપર આવે છે અને નીચે હવનમાં નથી આવી શકતી અને છેલ્લે એ જેવી આવે છે સાધુ આવે છે કે આવવું જ પડશે, તમે હવનની આહુતિ સ્ટાર્ટ કરો. અને એ જે કેસન્ડો જે મ્યુઝિક બનાવ્યું છે હેઠે મંત્રોચ્ચારને અંદરથી ઓલીની વોલોપાત કે શું થશે બરાબર શું થશે અને છેલ્લે દરવાજા તોડે નીકળે છે બહાર અને સાયલન્ટ એકદમ અને ધમ ધમ એ જે નીચે ઉતરે છે રોવાડા ઉભા કરી અને ઓલી કહે છે કે હો બેટા અને સાધુ કહે છે કોઈની હોવ નથી અને એ પછી એ તો એક પવિત્ર આત્મા છે. ત્યારે એના પરિવારને ખ્યાલ આવે છે કે આ એકચ્યુઅલમાં આત્મા છે. અને એ વખતે દેવલો ઊભો થઈને એમ કહે છે કે તે મારા માટે છે ને આવડી મોટી વાત છુપાવી નહીં અને જે એક ભેટીને રડવાનો એક પ્રેતનો જે વલોપાત જે આક્રંદ જે છે ને એ મેં લાઉડમાંથી કાઢવાનું છે. રાઉન્ડ ભલા હલી જાય. બહુ અમેઝિંગ એટલે એ અદ્ભુત સીન બધાનો ફેવરેટ સીન છે અને ગમે એવું હોય ને પથ્થર દિલ હોય તો એ રડી પડે 100%. અને જે ઋષિનું કેરેક્ટર છે હા બહુ હાર્ટ ટચિંગ સિદ્ધનાથ સોરાથીના બેસણે તે આવું છું નવનાથમાંથી ભિક્ષા દો ભિક્ષા એટલે ઈ જેનો ઓરા જે છે જોરદાર એની પોઝિટિવ વાઇબ આપણને ફીલ થાય તમે હા સ્ક્રીનમાંથી તમને થાય ફીલ કે વાહ કે આ સિદ્ધનાથ સોરાથીના બેસણેથી જ આવે છે નવનાથમાંથી એક. એટલે એ યોગાનો યોગ અમુક વસ્તુ જે છે ને તમારી દિલની અંદર નીતિમત્તાથી ઓનેસ્ટીથી તમે કરો ને બરાબર તો એ સાધનામાં કન્વર્ટ થાય ને એટલે ઓરા ઓટોમેટિક આવી જાય. એટલે તમારી એ ડેડિકેશન હોય ને તો ઈશ્વર તમારી સાથે જ છે એટલે તમે કામમાં સફળ થતા હો. આજે આપણે ફિલ્મોને નથી ભૂલી શકતા એનું કારણ આપણું ઇન્વોલ્વમેન્ટ આપણા જીવ રેડી દીધો હોય ને એની જેવું એવું આપણું એવું એટલે લોકો સતત એના વાગળવાના જ છે. અને આ ફિલ્મો વર્ષો પછી પણ આવીને આવી જ રહેવાની છે 100%. છોકરાના કોઈ પણ 10મું જનરેશન જોશે ને તો એને થશે કે ઓ આવું કામ એ વખતે બહુ જોરદાર. હવે શું છે બધું બંગલા ગાડી હેલિકોપ્ટર ને રોડ ને રસ્તા ને ગર્લફ્રેન્ડ ને આંતર એ છે ને હવે તમને બધું પ્લાસ્ટિક લાગશે. એકચ્યુઅલમાં પ્લાસ્ટિક લાગે આપણને ખુદ ને મતલબ જોયેલું આ બધું ફીકું લાગે એમાં ઇમોશન કે આમ તમે આમ એ પ્રવાહમાં તણાઈ જાઓ એવું કોઈ આમ તમને એ ન થાય. તમે ગમે એટલા VFX યુઝ કરી લો તોય તે જૂની વસ્તુ છે એ તો પાછી નથી આવવા. એટલે જૂનું એટલું સોનું તમે આખી દુનિયા ફરો પણ છેલ્લે તમે ઘરે આવો ને ત્યારે તમને માના પાલવનો ખોળાનો અહેસાસ થાય અને હાશકારો થાય. બાકી બર્ગર બીજા તમે ગમે એટલું 32 ભાતના પકવાન ખાઓ પણ ઘરે આવીને રોટલો ને છાશ ને ખીચડી જ્યારે ખાઓ ને ત્યારે એમ થાય વાહ. એટલે આ વસ્તુ એ છે 100%. અને મારો છેલ્લો સવાલ કે બધી વસ્તુ ગીરી આ ભૂત પ્રેતમાં એવું તમારું માનવું શું છે? એમ શાસ્ત્રોમાં ક્યાંક મેં વાંચેલું છે કે શરીર છે ને એ ભસ્મ થાય પણ આત્મા છે ને અજર છે.
અમુક આત્માઓની એવી સાક્ષીઓ પુરાણો છે કે જે પોતાના પરિવાર માટે થઈને આવીને હેલ્પ કરતી હોય અદૃશ્ય રૂપે તે એ વસ્તુ ક્યાંક ફીલ લોકોએ સંતોએ કરી હતી અને તો જ એ શાસ્ત્રોમાં એ લાઈનો ટાંકેલી છે. મેં તો નથી જોયું કે આવું બને એમ, પણ એ લોકોનું એવું ધારણા કે માનવું કે એ લોકોએ ફીલ એવું કરેલું છે એમ કે જ્યારે એક આત્મા એક પરિવાર સાથે જોડાયેલો હોય, એનું શરીર મરી જાય પણ એ આત્મા છે ને એના રક્ષણ માટે થઈને આજુબાજુ ફરે. એ આત્માની અંદર એ તાકાત હોય. જ્યારે એનું મકસદ પૂરું થાય ને ત્યારે એ બીજી જગ્યાએ પછી જાય. આવું શાસ્ત્રોમાં મેં વાંચેલું. 100% માઇન્ડ બ્લોઈંગ, બહુ જોરદાર મજા આવી. અને ઓડિયન્સને ચોક્કસ કે ભાઈ 17 તારીખે ફરીથી રિલીઝ થઈ રહ્યું છે પાલવડે બાંધી પ્રીત, ચોક્કસ બધાએ જોવા જવાનું છે ને ફૂલ ફેમિલી સાથે. મને તે આનંદ થયો કિશન કે ભાઈ તારું આ પોડકાસ્ટ અને તારા પોડકાસ્ટ થ્રુ, જો કે હું તો બહુ બધા પોડકાસ્ટ કરતો હોઉં, પણ તારી આ ચેનલ કે તારું પોડકાસ્ટ ખૂબ ફૂલે ફલે, તારું નામ થાય, તારી ટીમનું, બરાબર, એવા મારા આશીર્વાદ, શુભકામના. અને ખાસ દર્શકોને કે પાલવડે બાંધી પ્રીત, સોનાની લગડી, તમારી મનગમતી ફિલ્મ જેની નથી જોઈ એને તો આ પિક્ચર 4 વાર જોવી જોઈએ. મારી ફિલ્મ છે એટલા માટે થઈ નહીં, જે તે ટાઈમે મારે જે કમાવું હતું એ મેં કમાઈ લીધું છે, પણ મેં તો પાલવડે બાંધી પ્રીત આજના દર્શકોએ શું કામ જોવી એ તમે થિયેટરમાં જઈને જ્યારે જોશો ને ત્યારે તમે કહેશો કે વાહ કાહાણી સાહેબ, ખરેખર તમે જાદુ લઈ આવ્યા છો. અને આવી સ્ટોરી તમે લાઈફમાં કોઈ દિવસ નહીં જોઈ હોય, આ મારી ગેરંટી છે, મારું પ્રોમિસ છે. 17મી જુલાઈ ચોક્કસ જોજો આપના નજીકના સિનેમાઘરો. થેન્ક યુ વેરી મચ. તો ચોક્કસથી 17 તારીખે બધા જ પોતાના ફૂલ પરિવાર સાથે જશો અને આ મૂવીને ફૂલ વધાવી લેજો. અને તમને પણ શુભકામના પૂરેપૂરી. થેન્ક યુ સો મચ.